આપ સર્વનું નવા લેક્ચરમાં સ્વાગત છે. લેક્ચર નંબર 8 ઓફ હીટ ટ્રાન્સફર. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે થર્મલ કન્ડક્શન વિશે જોઈ ગયેલા, એના સૂત્રો, એના દાખલા આપણે જોયેલા, જી નીટ અને જી એડવાન્સ સુધીના. આજે આપણે નવો ટૉપિક સ્ટાર્ટ કરીશું અને એક તો આમ તો ઇઝી ટૉપિક છે અને ચેપ્ટરમાં ઘણો આઈએમપી ટૉપિક છે, રેડિયેશન. ઉષ્માનયન જે કન્વેક્શન જે છે એની આપણે ખાલી માત્ર થિયરી ઉપર છેલ્લી આપણે સિલેબસમાં છે તે છેલ્લે આપણે જોઈ લઈશું. અત્યારે થોડુંક ન્યુમેરિકલ પાર્ટ અને થિયરિટિકલ પાર્ટ થર્મલ રેડિયેશન છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો મોસ્ટલી તો ચલો હું તમને બેઝિક આઈડિયા આપી દઉં થર્મલ રેડિયેશન વિશે. તો આપણું જે રેડિયેશન જે છે, રેડિયેશન એ કોઈ માધ્યમ પર ડિપેન્ડ કરતું નથી. તો કોઈ માધ્યમ હોય કે ના હોય, રેડિયેશન તો ઓલવેઝ, રેડિયેશનના કારણે હંમેશા ઉષ્માનું ટ્રાન્સફર થાય, બરાબર છે. આની પહેલાં આપણે જે કન્ડક્શન જોયેલું, કન્ડક્શન સૂત્ર શું હતું? એચ બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. તેમાં કે આવે છે એટલે કે માધ્યમ જોશે, એરિયા આવે છે, એટલે માધ્યમ જોશે એમાં. તો એમાં આપણે જોયું હતું સળિયા અને અલગ અલગ પાર્ટ બધા જોયેલા કે જેના વડે ગોળો છે કે નળાકાર છે, ટૂંકમાં કોઈ પણ માધ્યમની જરૂર હતી, એમાં મટીરિયલ હોવું જોઈએ કન્ડક્શન માટે. એ જ પ્રમાણે કન્વેક્શન જોશું છેલ્લે, માત્ર થિયરી, તો એમાં પણ જોશું, એમાં પણ માધ્યમની જરૂર છે. પણ આ જે રેડિયેશન જે છે એ રેડિયેશનને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. તો પેલો ડિફરન્સ અહીંયા પડે છે રેડિયેશન, કન્ડક્શન અને કન્વેક્શનમાં. અત્યારે કન્ડક્શન અને કન્વેક્શનનો ડિફરન્સ નથી કહેતો હું ખાલી તમને, અત્યારે ખાલી રેડિયેશનની જોડે આ બેને કમ્પેર કરીએ છીએ આપણે. કન્વેક્શન તમને છેલ્લે હું સમજાવી દઈશ. તો જે રેડિયેશન જે છે એને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડતી છે નહીં. તમને ખબર છે કે સૂર્ય જે છે, સૂર્ય એની ગરમી છેક પૃથ્વી સુધી આવે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે લગભગ 1.5 × 10⁻11 મીટર આટલું બધું ડિસ્ટન્સ હોવા છતાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવે છે. એનું કારણ છે રેડિયેશન. હવે પૃથ્વીથી સૂર્ય સુધીના માર્ગમાં અમુક ભાગમાં જ ખાલી વાતાવરણ છે, બહુ નાની ઊંચાઈ માટે વાતાવરણ છે, વચ્ચે તો કંઈ છે નહીં, છતાં પણ ત્યાંથી પ્રકાશ અહીંયા પહોંચે છે. તેનું કારણ શું છે? રેડિયેશન. તો યાદ રાખો, રેડિયેશનને પ્રસરણવા માટે માધ્યમની જરૂર પડતી નથી. તો આપણે સહજ પ્રશ્ન થાય કે સર ત્યાંથી સૂર્યમાંથી છેક પૃથ્વી સુધી ઉષ્મા આવે કઈ રીતે? તો એ આવે છે વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપે. કયા સ્વરૂપે આવે? વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપે ઉષ્મા આવે, જેને આપણે શું કહીએ? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. શું કહેશું આને? EMW, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો આને કહેશું આપણે ઉષ્મીય તરંગો. શું કહેશું આને? ઉષ્મીય તરંગ. તો સૂર્યમાંથી પૃથ્વી પર, તો સૂર્યની વાત થાય છે, તો આપણે જનરલ વાત કરશું અત્યારે, ખાલી સમજવા માટે પૃથ્વી અને સૂર્યની વાત કરીએ. તો સૂર્યમાંથી પૃથ્વી પર ઉષ્મીય તરંગો આવશે. પ્રકાશના તરંગો જેમ હોય એમ ઉષ્માના તરંગો હોય કે જે શું કરે? સૂર્યની ગરમીને પૃથ્વી પર પહોંચાડે છે. તો યાદ રાખો, આપણે શું સમજા આપણે કે રેડિયેશનને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. ચલો આપણે વાંચીએ હવે. જુઓ, ઉષ્મીય વિકિરણ કે થર્મલ રેડિયેશન. થર્મલ રેડિયેશન જો શું છે? ઉષ્મા પ્રકાશની જેમ તરંગ સ્વરૂપે વહન પામે છે. ઉષ્મા પ્રકાશની જેમ તરંગ સ્વરૂપે વહન પામે છે. ઉષ્માના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોતી નથી. જેમ કે દાખલા તરીકે આપ્યું છે અહીંયા, સૂર્યમાંથી પૃથ્વી પર આવતી ઉષ્મા ઉર્જા. ટૂંકમાં મેન વાત એ છે કે રેડિયેશનના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર છે નહીં. હવે આપણે સહજ પ્રશ્ન થાય, માધ્યમ ન હોય તો ઉષ્મા આવે કઈ રીતે? તરંગ સ્વરૂપે આવે છે. જેમ પ્રકાશ આવે છે, સૂર્યમાંથી પ્રકાશ પૃથ્વી પર આવે છે, વચ્ચે તો કોઈ માધ્યમ છે નહીં, તો જેમ પ્રકાશ આવે છે એમ એ જ તરંગ સ્વરૂપે એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સ્વરૂપે ઉષ્મા પણ આવે છે. આ લખ્યું છે, ઉષ્મા ઉર્જા તરંગની જેમ વહન પામતી હોવાથી ઉષ્મા ઉર્જા તરંગ આખું છે. ઉષ્મા ઉર્જા તરંગ ચોક્કસ તરંગ લંબાઈ તથા ચોક્કસ આવૃત્તિ સાથે ચોક્કસ મૂલ્યનો ઉષ્મી પાવર ધરાવે છે. હવે આ વાત થોડીક સમજીએ શું કહે છે. મેં તમને કીધું કે ધારો કે આ સૂર્ય છે, સન, ધારો કે અહીંયા લઈ અર્થ. સૂર્યમાંથી પૃથ્વી પર ઉષ્મા આવે, કયા સ્વરૂપે આવે? તરંગ સ્વરૂપે. ધારો કે એક તરંગ છે. હવે તરંગ હોય તો તરંગ લંબાઈ હશે, તો આજે તરંગ હશે અને કંઈક તરંગ લંબાઈ હશે, એને કંઈક આવૃત્તિ હશે, અને આ શું ધરાવે છે? ઉષ્મા ધરાવે છે. ટૂંકમાં શું ધરાવશે? પાવર. આપણે એને કહીશું ઉષ્મીય પાવર, E. આ એક તરંગ થયું. તો કે બીજું તરંગ પૃથ્વી પર આવ્યું, એ તરંગની તરંગ લંબાઈ આની જેટલી જ હોવી જરૂરી નથી, બરાબર. તો આપણે એને શું કે ધારો કે બીજું તરંગ છે, આની ધારો કે તરંગ લંબાઈ λ2 છે, એની આવૃત્તિ f2 છે, એનો પાવર E2 છે. સમજ પડે છે? તો કે ત્રીજું તરંગ પૃથ્વી પર આવે છે આ રીતે, એની તરંગ લંબાઈ λ3 છે, આવૃત્તિ f3 છે, અને એનો પાવર જે છે એ E3 છે. તો જે તરંગ આવે છે, તરંગ સ્વરૂપે જે ઉષ્મા આવે છે, એ દરેક તરંગ અલગ અલગ તરંગ લંબાઈ, અલગ અલગ આવૃત્તિ અને અલગ અલગ ઉષ્મીય પાવર ધરાવે છે. ટૂંકમાં એક તરંગને ચોક્કસ આવૃત્તિ હોય, ચોક્કસ તરંગ લંબાઈ હોય અને ચોક્કસ ઉષ્મીય પાવર હોય. તો એ જ કીધું છે. તો ઉષ્મા ઉર્જા તરંગની જેમ વહન પામતી હોવાથી ઉષ્મા ઉર્જા તરંગ આખું છે. ઉષ્મા ઉર્જા તરંગ એટલે કે આને એક આમ પણ કહી શકો હીટ વેવ. શું કહી શકો તમે? હીટ વેવ, HEAT
WAVE. તો WAV એ વેવ, બરાબર. તો હીટ વેવ જે છે ઉષ્મા ઉર્જાના તરંગ એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવશે, એ ચોક્કસ આવૃત્તિ ધરાવશે અને ચોક્કસ જથ્થાનો ઉષ્મીય પાવર, જેને આપણે આગળ જોશું સ્પેક્ટ્રમ પાવર પણ કહેવાય ને, ધરાવે છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે, સૂર્યમાંથી આવતા ઉષ્મીય તરંગો તમામ પ્રકારની આવૃત્તિ અને તમામ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા ઉષ્મીય પાવર ધરાવે છે. આગળ વધીએ. નામ છે બ્લેક બોડી, એટલે કે કાળો પદાર્થ. પહેલી વાત કહી દઉં કે જે નામ છે એવા ગુણ નથી એના, બરાબર છે. બ્લેક બોડીને બ્લેક કલર સાથે કોઈ લેવા દેવા છે નહીં. એટલે ઘણાના મનમાં એવું હોય કે બ્લેક બોડી એટલે કાળા રંગની કોઈ બોડી હશે, બરાબર, એને બ્લેક બોડી કીધી. ના, એવું કંઈ છે જ નહીં. કાળા રંગને કોઈ લેવા દેવા નથી. તો શું છે? હજુ માનો કે એક ગોળો છે, સપોઝ એક ગોળો છે, એના પર આપણે પ્રકાશ પાડ્યો, ટૂંકમાં એને ઉષ્મા આપી, પછી સમજી લેજો બ્લેક બોડી શું છે. એના આપણે એને પ્રકાશ અલગ અલગ ચારે બાજુથી પ્રકાશ આપ્યો, એટલે કે ઉષ્મા આપી. હવે માનો કે આ ગોળો જેટલી ઉષ્મા એના પર પડી, એટલે કે 10 જૂલ ઉષ્મા પડે છે, 10 જૂલ ઉષ્મા એ પોતે ખાઈ ગયો, ટૂંકમાં પોતે શોષણ કરી ગયો. તો મતલબ શું થયો કે એના પર જેટલી આપાત ઉષ્મા થાય છે, એ આપાત ઉષ્માનું તમામ પ્રકારની ઉષ્માનું જો એ શોષણ કરી લેતો હોય તો આ ગોળો છે એ બ્લેક બોડી હશે. સમજ પડે છે? ફરીથી કહું છું, જે પદાર્થ તેના પર આપાત થતી તમામ પ્રકારની ઉષ્માનું શોષણ કરી લે, આમાં ગોળો કદાચ ધોળા કલરનો હોય કે બ્લુ કલરનો હોય કે વાયોલેટ કલર હોય કે કોઈ બી કલર હોય, એનું કંઈક મતલબ નથી. મારું કન્ડિશન એ છે બ્લેક બોડીઓ માટે, એના પર જેટલી ઉષ્મા આવે છે એ તમામ પ્રકારની ઉષ્માનું શોષણ કરી લેવો જોઈએ. જો એ 10 માનો કે 10 જૂલ ઉષ્મા પડી, 10 જૂલ ઉષ્માનું જો શોષણ કરી લેતો હોય તો એ બ્લેક બોડી છે. માનો કે એના પર 10 જૂલ ઉષ્મા પડી, એમાંથી 9 જૂલનું શોષણ કરે છે પણ 1 જૂલનું શોષણ કરતો નથી, તો એ સંપૂર્ણ કાળો પદાર્થ નથી, કમ્પ્લીટ બ્લેક બોડી કહેવાય નહીં. તો બ્લેક બોડી ક્યારે કહેવાય? 100% ઉષ્મા એના પર આપાત થાય છે, એમાંથી 100% ઉષ્માનું શું કરવું જોઈએ? શોષણ કરી લેતો હોય તો જ એ પદાર્થ બ્લેક બોડી કહેવાય. તો આપણે વાંચીએ પહેલાં થિયરી થોડીક. જે પદાર્થ પોતાના પર આપાત થતા તમામ પ્રકારના ઉષ્મીય વિકિરણોનું સંપૂર્ણ શોષણ કરે તેને બ્લેક બોડી અથવા કાળો પદાર્થ કહે છે. જેમ કે સૂર્ય છે એ 100% બ્લેક બોડી છે. સૂર્ય છે એ એક બ્લેક બોડીનું એક્ઝામ્પલ છે. આપણે એને અડકી તો નહીં શકીએ, પણ ખાલી એવું અનુભવી શકીએ કે સૂર્ય છે એ કાળો પદાર્થ છે. કારણ કે એ શું છે? સૂર્ય જે છે એ એના પર જેટલી બી પ્રકારની ઉષ્મા આપાત થાય છે એના એ શોષણ કરે છે. અને બીજી વાત, આપણે જે થિયોરિટિકલી સાબિત કર્યું કે બ્લેક બોડી આ પ્રકારની હોવી જોઈએ, એ તમામ પ્રકારના ગુણધર્મો સૂર્ય ધરાવે છે, એટલા માટે કહી શકાય કે સૂર્ય છે એ બ્લેક બોડી છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે સર સૂર્ય થોડું શોષણ કરે, સૂર્ય તો પ્રકાશ આપે છે, બરાબર. ઘણાના મનમાં એવો પ્રશ્ન થશે કે સૂર્ય જે છે બ્લેક બોડીમાં તો એવું છે કે જેટલી ઉષ્મા આપપાત થાય એનું શોષણ કરવું જોઈએ. અરે ભાઈ, સૂર્ય ઉષ્મા આપતો એવું નથી, સૂર્ય પોતે ઉષ્મા લે પણ છે. કઈ રીતે? સૂર્યની આજુબાજુ કોઈ સ્ટાર હોય, એના કરતાં મોટા સ્ટાર થોડાક હોય તો એનો પ્રકાશ સૂર્ય પર પડતો હશે, અને જો સૂર્ય પર એનો પ્રકાશ પડે એટલે સૂર્ય શું કરે? એનું 100% શોષણ કરી લે છે. ટૂંકમાં તો મોસ્ટલી તમામ પ્રકારની ઉષ્માનું સૂર્ય શોષણ કરી લે, એટલા માટે સૂર્યને એક બ્લેક બોડી કહેવાય. અને પછી આપણે જોશું, જે પદાર્થ સારું શોષણ કરે છે એ પદાર્થ સારું ઉત્સર્જન પણ કરે છે. કોણે કીધું આવું? તમને યાદ હોવું જોઈએ. કોણે કીધું? કિર્ચોફે કીધું. કિર્ચોફનો નિયમ ખબર છે ને આપણને? હીટ ટ્રાન્સફરમાં, ઉષ્મા પ્રસરણમાં કિર્ચોફનો નિયમ આવે. પ્રવાહ વિદ્યુતમાં કિર્ચોફનો નિયમ આવે, એ અલગ છે અને આ અલગ છે, એ પ્રવાહને લાગુ પડે, બરાબર. આગળનો નિયમ છે કિર્ચોફનો નિયમ ઉષ્મા પ્રસરણ માટે. શું કીધું એણે? કે શોષકતા અને ઉત્સર્જકતા બે કેવી હોય? સારી, બે સરખા હોય છે. એટલા માટે આપણે એવું કહી શકીએ, હવે તમને આગળ ભણાવીશ આ લેક્ચરમાં, અત્યારે ખાલી એવું જોઈએ કે જે પદાર્થ સારું શોષણ કરી શકે એ સારું ઉત્સર્જન પણ કરી શકે. હવે સૌથી સારું શોષણ કોણ કરી શકે? બ્લેક બોડી. કોણ કરી શકે? બ્લેક બોડી. તો યાદ રાખો, બ્લેક બોડી છે એ સારું શોષણ પણ કરી શકે અને બ્લેક બોડી છે એ સારું ઉત્સર્જન પણ કરી શકે. ઘણાને એમ થાય ઉત્સર્જન એટલે પરાવર્તન. ભાઈ, પરાવર્તનમાં અને ઉત્સર્જનમાં ફરક છે, એ તમને ધીમે ધીમે હમણાં લેક્ચરમાં સમજાઈ જશે. તો જુઓ, સૂર્ય છે એ સારો શોષક પણ છે અને સૂર્ય છે એ સારો ઉત્સર્જક પણ છે. એટલે એના પર સૂર્ય પર જેટલી ઉષ્મા આપાત થાય છે તમામ પ્રકારની ઉષ્માનું શોષણ કરી લે અને ફરીથી પાછી એ ઉષ્મા છે એ સૂર્ય ઉત્સર્જિત કરે. એટલા માટે એનો પ્રકાશ છે બહુ ઘણા અંતર સુધી ફેલાય છે, કારણ કે એ સારો ઉત્સર્જક પણ છે. તો બ્લેક બોડી મેન વાત શું છે? એ સારો ઉષ્મા શોષક હોવો જોઈએ. હવે માનો કે મેં તમને કીધું એમ પ્રેક્ટિકલમાં તો 100% બ્લેક બોડી પોસિબલ છે નહીં અત્યારે હાલમાં. ટૂંકમાં આપણે સૂર્ય છે પણ આપણે સૂર્યને અડકી નથી શકવાના, તો પ્રેક્ટિકલ યુઝ લેવા આવે બ્લેક બોડીનો તો કયા લઈ શકે? તો જુઓ, માનો કે 100% ઉષ્માનું શોષણ કરતો હોય તો શું કહેશું આપણે? કમ્પ્લીટ બ્લેક બોડી, ટૂંકમાં સંપૂર્ણ કાળો પદાર્થ, બરાબર. બ્લેક બોડી BB. તો સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો 100% શોષણ કરે. માનો કે મારી પાસે કોઈ એવો પદાર્થ છે એ 90%નું શોષણ કરે છે અને 10%નું કંઈક બીજું કંઈક પરાવર્તન કરે છે કે એનું ટ્રાન્સમિશન કરે છે, બરાબર છે. તો એને શું કહેશું? તો એને કહેશું આપણે 90% કાળો પદાર્થ. શું કહેશું ને? 90% કાળો પદાર્થ, એટલે કે 90% બ્લેક બોડી. તો આ જે પદાર્થ છે મારી પાસે, માનો કે પ્રેક્ટિકલમાં આવો કોઈ પદાર્થ મળે, દીવાની મેશ એટલે કે દીવાની નહીં, ઇટ્સ નોટ પાગલ,
દીવાની નહીં, આ તો દીવા એટલે કે પેલું આપણે જે ગામડે દીવો પહેલાં યુઝ કરતા હતા એની મેચ એટલે કે કાજલ. તો કાજલ જે છે બરાબર છે એ 98% બ્લેક બોડી છે. શું છે? 98% બ્લેક બોડી. સૂર્ય જે છે એ 100% બ્લેક બોડી છે, પણ દીવાની જે મેચ છે કાજલ બરાબર છે 98% બ્લેક બોડી છે. હવે આનો શું મતલબ થાય 98% બ્લેક બોડી? મતલબ એમ થાય કે 100% કાળો પદાર્થ નથી. ટૂંકમાં એ તમામ પ્રકારની ઉષ્માનું શોષણ નથી કરતો. તો શું કરે છે? માનો કે એના પર આપણે 100 જૂલ ઉષ્મા આપી, આની ધારો કે દીવાની મેચ અહીં રાખેલી છે, એના પર આપણે આ 100 જૂલ ઉષ્મા આપી, તો એમાંથી 98 જૂલનું એ શું કરશે? 98 જૂલનું એ શોષણ કરશે, 2 જૂલ ઉષ્માનું પરાવર્તન કરશે. બરાબર છે? તો એવું કહી શકાય કે 100માંથી 98 જૂલનું શોષણ કર્યું તો કેવો કેટલો છે? 98% બ્લેક બોડી કહેવાય. એક હજી એક્ઝામ્પલ લઈએ, સિલ્વર, ચાંદી. તમે જોયું છે ચાંદી છે બહુ ચળકાટ મારે, બરાબર. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે એના પર ધારો કે જેટલી ઉષ્મા આપાત થાય, ધારો કે 100 જૂલ ઉષ્મા આપાત થઈ, તો માત્ર 2 જૂલનું શું કરે? 2 જૂલનું શોષણ કરે અને 98 જૂલ બહાર ફેંકી દે. ટૂંકમાં શું કરે? 98 જૂલનું પરાવર્તન કરે. તો આને શું કહેવાય? સિલ્વર છે એ 2% બ્લેક બોડી છે. 2% બ્લેક બોડી એટલે કે 2 બ્લેક બોડી જેટલું શોષણ કરે એની સરખામણીમાં આ માત્ર 2% શોષણ કરે છે. એનો મતલબ એમ થાય છે. તો આપણે જોયું કે બ્લેક બોડી કોને કહેવાય? તો બ્લેક બોડીમાં બ્લેક ખાલી નામ જ બ્લેક છે, એવા ગુણ કોઈ છે નહીં. મેન શું છે? જેટલી ઉષ્મા આવે બધીનું શોષણ કરતો હોય તો બ્લેક બોડી છે. જો નથી કરતો તો કઈ બોડી કહેવી? એને કહેવાય ગ્રે બોડી. શું કહેવાય? ગ્રે બોડી. તો પ્રેક્ટિકલમાં આપણે જે પદાર્થ જોવા મળશે કેવા હશે? ગ્રે બોડી. આ જે દીવાની મેચ છે એ પણ એક પ્રકારની ગ્રે બોડી કહેવાય, ભૂખરો પદાર્થ. શું કહેશું આપણે ગુજરાતીમાં? ભૂખરો પદાર્થ. સૂર્ય જે છે એ શું કહેવાશે? કમ્પ્લીટ બ્લેક બોડી કહેવાશે. અને બાકીના બધા જે 98%, 90%, 2%, 10% જેટલા બી બ્લેક બોડી છે એને નોર્મલી શું કહેવાય? ગ્રે બોડી કહેશું. તો જે પદાર્થ બ્લેક બોડી નથી એને શું કહેશું? ગ્રે બોડી. તો આપણે આજુબાજુ જેટલા બી પદાર્થો છે એ કઈ કેટેગરીમાં આવશે? ગ્રે બોડીની કેટેગરીમાં આવશે. કેમ કે ગ્રે બોડી? કારણ કે જેટલી ઉષ્મા આપવા થાય છે તમામનું શોષણ કરી શકતા નથી, એટલા માટે એને કહેવાય ગ્રે બોડી. તો જુઓ અહીંયા, તો ફરીથી એ જ વ્યાખ્યા કે જેટલી આપાત ઉષ્મા થાય એ બધાનું શોષણ કરી લેતું હોય તો એને બ્લેક બોડી કહેવાય. જેમ કે સૂર્યને 100% બ્લેક બોડી માનવામાં આવે. કાળા પદાર્થને એટલે કે બ્લેક બોડીને તેના રંગ સાથે કોઈ લેવા દેવા નથી. જેમ કે સૂર્ય છે એ કાળો નથી, સૂર્ય તો થોડોક યેલોઇશ ટાઈપ છે, બરાબર છે, સેફ્રોન કલર જેવું. તો પછી એક એનું કલર જો સેફ્રોન કલર હોય તો બ્લેક બોડી કેમ કહેવાય? કારણ કે બ્લેક બોડીને રંગ જોડે કોઈ લેવા દેવા છે નહીં. આગળ વધીએ. દીવાની મેશ કે કાજલ એ 98% કાળો પદાર્થ છે. એટલે શું મતલબ થયો? એટલે કે મેશ પર પોતાના પર આપાત થતા 100% ઉષ્મીય વિકિરણમાંથી 98%નું શું કરે? શોષણ કરે. અને 2%નું શું કરતી હશે? પરાવર્તન કરતી હશે. એટલા માટે દીવાની જે મેશ છે કાજલ જે છે એને 100% નહીં પણ 98% બ્લેક બોડી કહેવાય. આગળ વધીએ. ચાંદી લગભગ 2% કાળો પદાર્થ છે. એટલે કે ચાંદી માત્ર 2% જ આપાત ઉષ્મીય વિકિરણનું શોષણ કરે છે અને બાકીનું શું કરશે? પરાવર્તન કરે. એટલે ચાંદી શું લાગે આપણને? ચળકાટ ધરાવતું લાગે. તો ચાંદી 2% કાળો પદાર્થ છે એનો મિનિંગ એમ થાય કે ચાંદી ખાલી 2% ઉષ્માનું શોષણ કરે અને બાકી બધાનું પરાવર્તન કરે. હવે આપણે પ્રેક્ટિકલમાં તો બ્લેક બોડી કોઈ છે નહીં, તો ખબર આપણે અભ્યાસ કરવો છે બ્લેક બોડીનો, તો એના માટે કઈ રીતે અભ્યાસ કરી શકાય? સૂર્ય બ્લેક બોડી છે, ચલો તો સૂર્ય પર તો જઈ શકાય નહીં, તો આપણે પ્રેક્ટિકલ લાઈફમાં પ્રયોગશાળામાં અભ્યાસ કરવો હોય બ્લેક બોડીનો, તેના માટે શું છે? તેના માટે બનાવી બ્લેક કેવિટી. શું બનાવી? બ્લેક બોડી કેવિટી. કેવિટી એટલે કે શું થાય? બખોલ. કેવિટી યાદ રાખો શબ્દ શું થાય? કેવિટી મતલબ બખોલ જેવું, બરાબર છે, ગુફા જેવું થોડું. ચલો એક કામ કરીએ, બ્લેક બોડી કઈ રીતે બનાવ ઉપર ચલી માહિતી આપીશ તમને. આમ સપોઝ આ પ્રમાણે એક મટીરિયલ લીધું આપણે, આ એક મટીરિયલ છે અહીંયા, બરાબર. બાકી બખોલ બનાવી, નીચે એક ખાંચો છે, આ પ્રમાણે બખોલમાં એક ખાંચો છે. હવે શું કરું? આ જે જગ્યા છે બે વચ્ચે, બે બહુ ઓછી જગ્યા, ટૂંકમાં એક સ્મોલ હોલ, વેરી સ્મોલ હોલ, વેરી સ્મોલ હોલ, બરાબર છે. એક નાનકડું કાણું છે. માનો કે એક પ્રકાશનું કિરણ આવ્યું, એક પ્રકાશનું કિરણ આવ્યું, ડાયરેક્ટ અહીંયા અથડાશે. અથડાઈને શું થાય? પરાવર્તન થાય. હવે પરાવર્તન થઈને સીધું નહીં જઈ શકે, કારણ કે આપણે આજે ઢાળ બનાવ્યો છે, જે ખાંચો બનાવ્યો છે, એની ડિઝાઇન કંઈક એ પ્રમાણે કરીએ કે સીધું પરાવર્તન થઈ શકે નહીં. તો શું થશે? બીજા કોઈ માર્ગે પરાવર્તન થશે. તો અહીંયા પરાવર્તન થયું, ત્યાં ભટકાઈને પાછું બીજે કંઈક પરાવર્તન થશે. ટૂંકમાં આમ ચાલા કરશે, બરાબર છે, આમ ચાલા જ કરશે. માનો કે કોઈ વખતે એને ચાન્સ મળ્યો પાછો જવાનો, તો કે આમ જઈને અહીંથી જઈને પાછું આમ જવાનો ચાન્સ મળ્યો એને, ભટકાઈને પાછું જો બહાર નીકળ્યું, કદાચ જો બહાર નીકળે તો આપણે આ જે હોલ બનાવ્યો છે એની સાઇઝ બહુ નાની બનાવી છે, એટલે જે બહાર આવવાના ચાન્સ કેવા છે? ઓછા છે. પ્રકાશ એક વખત અંદર ગયા પછી બહાર આવવાના ચાન્સ કેવા છે? ઓછા છે. તો માનો કે છતાં પણ જો બહાર આવ્યું, જો કદાચ બહાર આવ્યું છતાં પણ જો બહાર આવી શકે પ્રકાશ, કદાચ બહાર આવી ગયો પ્રકાશ, તો એની ઉર્જા કેવી હશે? વધારે છે કે ઓછી હશે? અરે ભાઈ ઓછી હશે, કારણ કે જ્યારે ગયો હશે ત્યારે ધારો કે ઉર્જા 100 જૂલ છે. કેટલી છે? 100 જૂલ ઉષ્મા છે એની પાસે, ઉર્જા છે. ધીમે ધીમે આગળ વધ્યો, અહીંયા 100 જૂલ ઉષ્મા છે, ભટકાઈને ઉષ્મા ક્યાં ગઈ? બધી ધીમે ધીમે ઉષ્મા કઈ થતી જાય? ઓછી થતી જાય.
ઓછી થવાના કારણે જ્યારે કદાચ જો ભૂલથી પણ બહાર આવે તો એની પાસે બહુ ઉર્જા હશે નહીં. તો આપણે એવું શું કર્યું, આપણે એક કેવિટી બનાવી. આ કેવિટીમાં શું કર્યું, કેવિટીમાં પ્રકાશને અંદર નાખ્યો, બરાબર છે. પ્રકાશ અંદર જઈ શકે છે પણ એના બહાર આવવાનો ચાન્સ કેવા છે, ઓછા. છતાં પણ જો પ્રકાશ બહાર આવી જાય સીધો સીધો તો ડાયરેક્ટ આવી જ નહીં શકે, કારણ કે જે ઢાળ બનાવી છે આપણે ઢાંચો, એના કારણે પ્રકાશનું સતત પરાવર્તન થયા કરશે. છતાં પણ જો પ્રકાશ બહાર આવ્યો તો એની પાસે એટલી બધી ઉર્જા હશે નહીં. તો મતલબ શું થયો, આપણે પ્રકાશને ઉર્જા સાથે મોકલો હતો પણ છતાં પણ જો પ્રકાશ જો બહાર આવી જાય તો એને એટલી બધી ઉર્જા એની પાસે હશે નહીં. તો મતલબ શું થયું, આ જે બખોલ જે છે એણે જે પ્રકાશની ઉર્જાનું શું કરી લીધું, શોષણ કરી લીધું. તો બખોલ શું ગણાશે મારા માટે, બખોલ ગણાશે મારા માટે બ્લેક બોડી, બીબી, બરાબર છે. તો બખોલને હું બ્લેક બોડી કહીશ. પણ ક્યારે, તો કે બખોલ જે છે એની સપાટી આપણે એ પ્રમાણે બનાવી છે કે પ્રકાશ બહાર જઈ શકે નહીં. તો આ જે બ્લેક બોડીની વ્યાખ્યા થોડું મેચ થાય છે શું, કે પદાર્થ પર આપવા થતી તમામ પ્રકારની ઉષ્માનું શોષણ કરતો હોય સંપૂર્ણપણે, તેને બ્લેક બોડી કહેવાય. તો આપણે આને લગભગ બ્લેક બોડી કહી શકીએ જો પ્રકાશ એક્ઝેક્ટલી બહાર ન જ આવી શકતો હોય તો, બરાબર છે. તો બધા નાની થિયરી હતી મેં તમને કહી દીધી. આગળ વાત કરીએ આપણે હવે. જુઓ, પછીની થિયરી છે એબ્ઝોર્પ્ટિવિટી, રિફ્લેક્ટિવિટી અને ટ્રાન્સમિટિવિટી, બરાબર છે. એબ્ઝોર્પ્ટિવિટી એ, રિફ્લેક્ટિવિટી આર અને ટ્રાન્સમિટિવિટી ટી. શોષકતા, પરાવર્તનતા અને પારદર્શકતા, બરાબર છે. તો ચલો આપણે જોઈ લઈએ શું છે એક્ઝેક્ટલી. એમાં જે લખ્યું પછી તરફ જોઈએ, પહેલાં આપણે સાઈડમાં સમજાવી દઉં તમને. માનો કે એક બ્લોક છે, બ્લોક થોડોક પારદર્શક છે. કેવો છે, પારદર્શક બ્લોક છે. પારદર્શક એક માનો કાચનો ટુકડો છે. શું છે, કાચનો ટુકડો, પારદર્શક કાચનો ટુકડો છે. ધારો કે એના પર આપણે એક પ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું. સપોઝ કે એની ઉષ્મા હતી ક્યુ. એની પાસે કુલ કેટલી ઉષ્મા હતી, જ્યારે પ્રકાશ આપાત થયો ત્યારે કેટલી ઉષ્મા હતી, ક્યુ. હવે આ ક્યુનું શું થઈ શકે, ત્રણ વસ્તુ પોસિબલ છે આ બ્લોક માટે. જ્યારે ઉષ્મા એના પર પ્રકાશ પડે ત્યારે ત્રણ વસ્તુ પોસિબલ છે. એક તો પોસિબલ એ છે કે પરાવર્તનના નિયમનો યુઝ કરીને આપણે પરાવર્તન થાય થોડુંક. ધારો કે એમાંથી ઉષ્મા ગઈ ક્યુ આર. જો ફરીથી કહી દઉં, એની પર માનો કે ક્યુ જેટલી ઉષ્મા આપાત થઈ, સપાટી જે છે એની પર ક્યુ જેટલી ઉષ્મા આપાત થઈ. પહેલી વસ્તુ એ પોસિબલ થાય કે અમુક ઉર્જાનું ડાયરેક્ટ પરાવર્તન કરી દે, ઉપરની જે સપાટી છે ત્યાંથી એનું પરાવર્તન કરી દે, બરાબર છે. બીજી વસ્તુ કઈ પોસિબલ થાય કે આ અમુક ઉષ્મા, આ પદાર્થ પારદર્શક છે તો થોડીક ઉષ્મા બહાર પણ આવશે. વક્રીભવનની વાત નથી થતી, આ વક્રીભવન 100% થશે જ અહીંયા, પણ બહાર આવવાની ઉષ્માની વાત થાય છે. વક્રીભવન થશે એટલે થોડુંક ક્યાં જશે, થોડુંક એ ઢાળ તરફ નમશે જો વક્રીભવનકાનો વધારે હોય તો આપણે વક્રીભવનકમાં અત્યારે નથી પડતા. મારે ખાલી એટલું કામ છે કે કેટલી ઉષ્મા બહાર આવે છે. તો આ પારદર્શકતાના કારણે આ જે બ્લોક છે એ પારદર્શક હોવાના કારણે, ટ્રાન્સપરન્ટ હોવાના કારણે, કેવો છે પારદર્શક, ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સપરન્ટ. તો ટ્રાન્સપરન્ટ હોવાના કારણે થોડીક ઉષ્મા બહાર આવી. ધારો કે આવી બારી ક્યુટી બહાર આવી. કેટલી બહાર આવી, બીજી છેડેથી બહાર આવી ગઈ ક્યુટી. હજુ એક ઉષ્માનું કંઈક પદાર્થ કરી શકે, એ છે ક્યુ એ, કે પદાર્થ અમુક ઉષ્મા પોતાની પાસે જ રાખી લે. તો હા, 100% થાય. તમે કોઈ વસ્તુ પર પ્રકાશ નાખો તો અમુક સમય પછી તમે જોજો વસ્તુ ગરમ થઈ જાય, બરાબર. એનું કારણ શું છે, પદાર્થ પોતાની પાસે અમુક ઉષ્મા જાળવી રાખે છે. તો જે બહારથી ઉષ્મા આવી કેટલી, કુલ ક્યુ ઉષ્મા આવી, અને ત્રણ વસ્તુ થઈ. થોડાક પ્રકાશનું એટલે કે થોડીક ઉષ્માનું એણે પરાવર્તન કર્યું, થોડીક ઉષ્મા પોતાની પાસે રાખી લે કે શું કર્યું, એનું શોષણ કર્યું, અને થોડીક અમુક ભાગ ઉષ્માનો એણે પારદર્શક માધ્યમના કારણે એણે ટ્રાન્સમિટ કર્યો, બરાબર છે. પારદર્શક માધ્યમના કારણે એક સપાટીમાંથી બીજી સપાટીમાં વક્રીભવન થઈને પછી બહાર આવી ગઈ. તો કુલ ઉષ્મા કેટલી હતી, ક્યુ હતી. ક્યુના ત્રણ ભાગ પડ્યા. એક ભાગ આપણે આપ્યો શોષણ કરવામાં, ક્યુ એ. એક ભાગ થઈ ગયો ક્યુ આર શેમાં, પરાવર્તનમાં, અને એક ભાગ થઈ ગયો ટ્રાન્સપરન્ટ માધ્યમના કારણે ટ્રાન્સમિટિવિટી તરીકે. તો ક્યુના ત્રણ ભાગ પડ્યા. ક્યુ બરાબર ક્યુ એ, અમુક ભાગ શોષણ કરશે, અમુક ભાગ શું થાય, રિફ્લેક્ટ કરશે એટલે કે પરાવર્તન કરશે, અને અમુક ભાગનું ટ્રાન્સમિટ કરશે, બરાબર છે, બહારના સાઈડ. આપણે કામ કરીએ, બધી જે ચારે પદ છે ચારેને ક્યુ વડે ભાંગી નાખું. તો ક્યુ ભાંગે ક્યુ શું આવશે, 1. અહીંયા આવશે ક્યુ એ છેદમાં ક્યુ પ્લસ ક્યુ આર છેદમાં ક્યુ પ્લસ ક્યુ ટી છેદમાં ક્યુ, આવું થશે, બરાબર છે. શું થશે, અહીં 1 બરાબર ક્યુ એ છેદમાં ક્યુ પ્લસ ક્યુ આર છેદમાં ક્યુ પ્લસ ક્યુ ટી છેદમાં ક્યુ. ક્યુ એ છેદમાં ક્યુનો શું મતલબ થાય કે જેટલી ઉષ્મા આવે છે, કુલ કેટલી આવે છે ક્યુ, એમાંથી કેટલો ભાગ એણે શોષણ કર્યો. ક્યુ આર છેદમાં ક્યુનો મતલબ શું થાય, કેટલી ઉષ્મા આવી, કુલ ક્યુ આવી, એમાંથી શોષણ કેટલી કરી, ક્યુ આર જેટલી, સોરી પરાવર્તન કરી. અને ક્યુ ટી બાય ક્યુનો મતલબ શું થાય, કુલ ઉષ્મા આવી હતી ક્યુ, એમાંથી એણે ક્યુ ટી જેટલી ઉષ્મા ટ્રાન્સમિટ કરી દીધી. ટૂંકમાં બીજી છેડાથી અથવા સાઈડના છેડાથી બહાર નીકળી ગઈ, એવું કહી શકીએ આપણે. તો જુઓ, ત્રણ પદ મળે આમાં. એક મળે એબ્ઝોર્પ્ટિવિટી, એક મળશે રિફ્લેક્ટિવિટી, અને એક મળશે ટ્રાન્સમિટિવિટી. તો ક્યુ એ ભાંગ્યા એને કહેવાય એબ્ઝોર્પ્ટિવિટી, શોષકતા. શું કહેવાય એને, શોષકતા. કેટલું શોષણ કરે, તો ક્યુ એ ભાંગ્યા ક્યુ જેટલું. ટૂંકમાં કુલ ઉષ્માનું કેટલું શોષણ કરી શકે એને કહેવાય એબ્ઝોર્પ્ટિવિટી, શોષકતા. કુલ ઉષ્મા આવી ક્યુ, એમાંથી ક્યુ એ જેટલી શોષણ કરી તો કેટલી એબ્ઝોર્પ્ટિવિટી થાય, ક્યુ એ છેદમાં ક્યુ પ્લસ ક્યુ આર છેદમાં ક્યુ. આ ક્યુ આર છે કેટલી પરાવર્તન કરી છેદમાં કેટલી કુલ આપી હતી, આને શું કહેવાય, રિફ્લેક્ટિવિટી આર. અને છેલ્લે આવશે ક્યુટી બાય ક્યુ, એટલે ટૂંકમાં કેટલી ઉષ્મા એને ટ્રાન્સમિટ કરી, બરાબર, વક્રીભવન થઈને અથવા સાઈડમાંથી પારદર્શક માધ્યમના કારણે કેટલી ઉષ્મા બહાર હોઈ ગઈ, એ થશે ક્યુટી બાય ક્યુને કહેવાય ટી. તો એને
સરવાળો થાય, યાદ રાખો સૂત્ર કામનું છે, a પ્લસ આર પ્લસ ટી બરાબર 1. તો સૂત્ર સાબિત છેલ્લે શું થયું? છેલ્લે સાબિત થયું આપણી પાસે સૂત્ર કે 1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આર પ્લસ ટી. ચલો એ કોને કહેવાય? એ કહેવાશે ક્યુ છેદમાં ક્યુ એને, સોરી ક્યુ એ છેદમાં ક્યુ એને. ફરીથી લખી દઉં, ક્યુ એ છેદમાં ક્યુને શું કહેવાય? એબ્ઝોર્પ્ટિવિટી, એટલે શોષકતા. આટલી શોષણ કરી છેદમાં આટલી કુલ આપી. આપણે એક્ઝામ્પલ લઈએ. માનો કે 12 થી 100 જૂલ ઉષ્મા આવે છે, 100 જૂલ ઉષ્મા આવે છે, એમાંથી માનો કે આણે 30 જૂલ ઉષ્મા પરાવર્તન કરી દીધી, 60 જૂલ ઉષ્મા એણે પોતાની પાસે રાખી, કેટલી વધશે? 10 જૂલ ઉષ્મા એણે બહાર કાઢી દીધું. ચલો એબ્ઝોર્પ્ટિવિટી કેટલી આવશે? એ બરાબર શું થાય? ક્યુ એ છેદમાં ક્યુ. કેટલી આવશે? 60ના છેદમાં કેટલી ઉષ્મા રાખી શોષી એણે? 100, સોરી 60 આપી, કેટલી કુલ? 100. તો શું આવશે? 0.6. કેટલી થાય? 0.6. તો 0.6 એબ્ઝોર્પ્ટિવિટીનો મતલબ શું? એના પર જેટલી ઉષ્મા આવશે એમાંથી 60% ઉષ્મા એનું શોષણ કરશે, બરાબર. પછી આના પ્રમાણે તમે આર શોધો તો આર કેટલા આવશે? 30ના છેદમાં 100. શું આવશે? કેટલી ઉષ્મા રિફ્લેક્ટ કરી? 30 જૂલ. કેટલી આપી હતી આપણે? 100 જૂલ. તો શું આવશે? અહીંયા 0.3. કેટલા આવશે? 0.3. છેલ્લે આવશે ટ્રાન્સમિટિવિટી ટી. કેટલી આવશે? તો કે 10ના છેદમાં 100. શું આવે? 0.1. તો શું મતલબ થયું સાબિત કે એની રિફ્લેક્ટિવિટી 3.3ની હોય. મતલબ શું થયું? જેટલો બી પ્રકાશ આપપાત થશે એમાંથી 30%નું શું કરશે? પરાવર્તન. એબ્ઝોર્પ્ટિવિટી 0.6 છે, એનો મતલબ એમ થાય કે જેટલી બી ઉષ્મા પડશે એમાંથી 60%નું શું કરશે? શોષણ. અને ટ્રાન્સમિટિવિટી 0.1% છે, મતલબ કે જેટલો બી પ્રકાશ પડશે એમાંથી 10% પ્રકાશનું શું કરશે? એ ટ્રાન્સમિટ કરશે, એટલે કે પારદર્શક માધ્યમના કારણે આગળ વધીને પ્રકાશ બહાર નીકળી જશે. તો આ 3 વસ્તુ તમને સમજાવવી જરૂરી છે. આપણે જે કામની છે આ છે, આ ચેપ્ટર માટે શું છે? એબ્ઝોર્પ્ટિવિટી. તો કોને કહેવાય એબ્ઝોર્પ્ટિવિટી? તો કે આપાત પ્રકાશ કેટલો હતો એમાંથી કેટલા ભાગનું એ પોતે શોષણ કરી શકી, એના ભાગાકાર શું કહેવાય? ક્યુ એ છેદમાં ક્યુ, એટલે એને કહેવાય એબ્ઝોર્પ્ટિવિટી. એકદમ સિમ્પલ વાત છે. 100 જૂલ ઉષ્મા આપી હતી મેં બહારથી, એમાંથી 60 જૂલ ઉષ્માનું શોષણ કર્યું, તો કેટલી એબ્ઝોર્પ્ટિવિટી થાય? 60ના છેદમાં 100, એટલે કે 60% કહી શકો, અથવા તમે 0.6 કહી શકો. તો એ જ વસ્તુ લખેલી છે, જુઓ તમે. એક પદાર્થ હતો, સપોઝ કે એક પદાર્થ છે, પદાર્થ કેવો છે? પોતે પારદર્શક, એટલે કે ટ્રાન્સપરન્ટ બોડી છે. કેવી છે? ટ્રાન્સપરન્ટ. ટૂંકમાં થોડોક ભાગ ટ્રાન્સપરન્ટ થઈ શકશે, બરાબર છે. તો 3 ભાગ પડશે. ક્યુ બરાબર ક્યુ એ પ્લસ ક્યુ આર પ્લસ ક્યુ ટી. 3 ક્યુ વડે ભાંગા તો આ જે ભાગ મળે ક્યુ એ બાય ક્યુ શું કહેવાય? એ. ક્યુ એ બાય ક્યુ શું થાય? શોષાતી ઉષ્મા છેદમાં કુલ ઉષ્મા, એને કહેવાય એબ્ઝોર્પ્ટિવિટી એ. ક્યુ આર ભાંગ્યા ક્યુ શું કહેવાય? પરાવર્તનમાં કેટલી ઉષ્મા ગઈ? પરાવર્તનમાં કેટલી ઉષ્મા ગઈ છેદમાં કુલ કેટલી આપી હતી, બરાબર. એને શું કહેવાય? રિફ્લેક્ટિવિટી આર. અને છેલ્લે આવશે ક્યુ ટી બાય ક્યુ. તો ટ્રાન્સમિટ કેટલી થઈ અને કુલ કેટલી આપી હતી? તો ક્યુ ટી બાય ક્યુને શું કહેવાય? ટી. 3 સરળ શું થાય? 1. કારણ કે એ 1 બરાબર આવશે a પ્લસ આર પ્લસ ટી. આગળ વધીએ. હવે જુઓ અહીંયા નીચે લખી દઉં અહીંયા. તો આપણે સાબિત કર્યું 1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આર પ્લસ ટી. માનો કે મારી પાસે એક એવો પદાર્થ છે કે એના પર જેટલો પ્રકાશ આપાત કરું એમાંથી કોઈ પણ પરાવર્તન કરતો જ નથી, તો આર 0 થશે, બરાબર. પરાવર્તન જ ન કરે તો ક્યુ આર 0 આવશે ને, આર કેટલો આવે? 0. કોઈ પણ જે પદાર્થ છે એ સંપૂર્ણ અપારદર્શક છે, તો ટી પણ 0 આવશે. સાબિત શું થયું? એ બરાબર 1. શું સાબિત થાય? એ બરાબર, આમાં મૂકી જુઓ. આર બરાબર 0 મૂકો, ટી બરાબર 0 મૂકો, તો શું આવશે? એ બરાબર 1. મતલબ શું થયું? આપણે એક એવો પદાર્થ ધાર્યો કે એના પર જેટલી ઉષ્મા આપાત થઈ એમાંથી પરાવર્તનમાં કંઈ ગઈ નહીં, ટ્રાન્સમિશનમાં પણ ના ગઈ, તો બધી જશે ક્યાં? શોષણમાં. ક્યાં જશે? શોષણમાં. તો એવા પદાર્થની શોષકતા કેટલી હોય? 1. જો લખ્યું છે જે પદાર્થ માટે એ બરાબર 1 હોય, એટલે કે શોષકતા 1 હોય, આર બરાબર 0 હોય અને ટી બરાબર 0 હોય, એ શું કરશે? એ પદાર્થ શું કરશે? જેટલી બી ઉષ્મા આપાત થાય, તો સાબિત શું થયું? ક્યુ જેટલું છે એટલું જ શું હશે? ક્યુ એ હશે. શું હશે? ક્યુ જેટલું હશે એટલું જ ક્યુ એ હશે. ખબર પડે ને કઈ રીતે? એ બરાબર 1 છે, એને શું કહેવાય? ક્યુ એ છેદમાં ક્યુ. સાબિત શું થયું? ક્યુ એ બરાબર ક્યુ. મતલબ સાબિત એવું થાય કે જેટલી બી ઉષ્મા એના પર પડી છે તમામનું શું કરે? શોષણ. તો શોષકતા કેટલી હશે? 1 હશે. રિફ્લેક્ટિવિટી હશે 0 અને એની ટ્રાન્સમિટિવિટી હશે 0. તો આવા પદાર્થને શું કહેવાય? સંપૂર્ણ શોષક અથવા શું કહેવાય? બ્લેક બોડી. આપણે આગળ ભણ્યા એ પ્રમાણે. તો જે પદાર્થ માટે રિફ્લેક્ટિવિટી 0 હોય, ટ્રાન્સમિટિવિટી 0 હોય અને એ બરાબર 1 હોય, એટલે કે શોષકતા 1 હોય, એવા પદાર્થને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ કહેશું અથવા સંપૂર્ણ શોષક કહેશું. નેક્સ્ટ છે એવો પદાર્થ પણ હોઈ શકે જે તમામનું શું કરે? રિફ્લેક્ટ કરે. બહુ શોષણ કંઈ કરે જ નહીં. ટૂંકમાં એ બરાબર 0, ટ્રાન્સમિટ પણ ના કરે, ટી બરાબર 0. તો આવા પદાર્થને શું કહેવાય? સંપૂર્ણ પરાવર્તક. સંપૂર્ણ પરાવર્તક અમુક સપાટી હોય છે, બરાબર છે. જો કે 100% તો સંપૂર્ણ પરાવર્તન ન જ થાય, પણ ચાંદી જે છે, ચાંદી, બરાબર છે. ચાંદી માટે શું થાય? ધારો કે 100 જૂલ ઉષ્મા આવી, ચાંદી તો અપારદર્શક છે એટલે ટ્રાન્સમિટ તો કંઈ થશે નહીં. 100 જૂલમાંથી 98 જૂલનું શું કરે? પરાવર્તન કરે. 2 જૂલનું શું કરે? શોષણ કરે. તો એમ કહે છે કે ચાંદી છે એ 98% શું છે? પરાવર્તક પદાર્થ છે. શું છે? 98% પરાવર્તક. અને ચાંદીને એમ કહેવાય 2% કાળો પદાર્થ છે. તો જે પદાર્થ માટે રિફ્લેક્ટિવિટી 1 હોય
એબ્ઝોર્પ્ટિવિટી 0 હોય અને ટ્રાન્સમિટિવિટી 0 હોય એ પદાર્થને શું કહેવાય? સંપૂર્ણ પરાવર્તક કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ પરાવર્તક. કારણ કે એણે બધું જ પરાવર્તન કરી દીધું, કાંઈ પોતે શોષ્યું નથી કે કાંઈ પોતે ટ્રાન્સમિટ નથી કર્યું. અને લાસ્ટ વાત કરી દઈએ, જે પદાર્થ માટે T બરાબર 1 હોય એટલે કે સંપૂર્ણ પારદર્શક, જેટલો પ્રકાશ આવે છે એ તો બહાર નાખી દે. સમજ પડે? કાંઈ એક ગ્લાસ છે, જેટલી ઉષ્મા આવી સીધી બહાર વહી ગઈ. તો આ પદાર્થ માટે ટ્રાન્સમિટિવિટી કેટલી હશે? 1 હશે. એબ્ઝોર્પ્ટિવિટી 0, રિફ્લેક્ટિવિટી 0. તેને શું કહીશું? આપણે સંપૂર્ણ પારદર્શક કહેશું. આપણે આ ચેપ્ટરમાં કોનો અભ્યાસ કરવાનો જાણો? તો જેની માટે એબ્ઝોર્પ્ટિવિટી 1 હોય એટલે કે રિફ્લેક્ટિવિટી અને ટ્રાન્સમિટિવિટી 0 હોય એવા પદાર્થને આપણે સંપૂર્ણ શોષક અથવા બ્લેક બોડી કહેશું. તો ફરીથી અહીં વ્યાખ્યા કીધી છે. જો શોષકતા કોને કહેવાય? આપણે અભ્યાસ કરવાનો છે ખાલી શોષકતાનો. તો શોષકતાને શું કહે ઇંગ્લિશમાં? એબ્ઝોર્પ્ટિવિટી. એટલે સંજ્ઞા છે એની એબ્ઝોર્પ્ટિવિટી પરથી એ શું છે? એ. ચલો એનું વ્યાખ્યા શું આવશે? હવે ખબર પડી ગઈ. એ બરાબર શું થાય? પદાર્થે શોષણ કરેલી ઉષ્મા છેદમાં પદાર્થને આપેલી ઉષ્મા. તો જેટલી બી આપો છો એમાંથી કેટલી શોષણ કરે છે એને શું કહે? એબ્ઝોર્પ્ટિવિટી એ. તો મતલબ સૂત્ર શું આવશે? એ બરાબર QA ભાગ્યા Q. મતલબ કે QA નું શોષણ કર્યું અને આપી હતી કેટલી કુલ? Q. તો એ બરાબર આવશે QA છેદમાં Q. હમણાં ઉપર જોયું સંપૂર્ણ કાળા પદાર્થ માટે એ કેટલા હોય? સંપૂર્ણ કાળા પદાર્થ માટે એ હોય 1. તો શું આવશે? સંપૂર્ણ કાળા પદાર્થ માટે એ બરાબર 1 હોય એટલે શું સાબિત થયું? Q બરાબર QA. અને આ વાત તમારે યાદ રાખવાની જરૂરી છે, કારણ આપણે દાખલામાં યુઝ કરશું. બરાબર છે? તમને કહીશ ક્યાં યુઝ થશે. બરાબર? તો વસ્તુ યાદ રાખવી, સંપૂર્ણ કાળા પદાર્થ માટે એ 1 હોય એટલે ટૂંકમાં Q બરાબર થશે QA. મતલબ એમ છે કે જેટલી બી ઉષ્મા આપવાત થશે એ બધાનું શું કરશે? શોષણ કરશે. કંઈ પણ રિફ્લેક્ટ નહીં કરે અને કંઈ પણ ટ્રાન્સમિટ નહીં કરે, બ્લેક બોડી હોય તો. આપણે આગળ વધીએ થિયરીમાં. હવે આગળ થિયરી છે એ થોડીક રેડિયેશનના ઉત્સર્જન વિશે છે અને એ આપી હતી પ્રીવોસ્ટ નામના વૈજ્ઞાનિકે. તો નામ છે પ્રીવોસ્ટ. બરાબર છે? શું છે? પ્રીવોસ્ટ. તો પ્રીવોસ્ટ નામનો વૈજ્ઞાનિક હતો. એણે શું કીધું? દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર અમુક ચોક્કસ પ્રકારના ઉષ્મીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. સમજો, દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર અમુક ચોક્કસ પ્રકારના ઉષ્મીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. કેટલું ઉત્સર્જન કરશે એ સ્ટીફન બોલ્ટ્ઝમેન કહેશે. ખાલી પ્રીવોસ્ટે એવું કીધું કે અમુક ચોક્કસ પ્રકારના વિકિરણોનું પોતાના તાપમાન અનુસાર ઉત્સર્જન કરે છે. આ શું કહે થોડું ડિટેલમાં સમજે તો આની પછીની બધી થિયરી સમજાય છે. જો પ્રીવોસ્ટની જે થિયરી છે બહુ સારી થિયરી, ટૂંકમાં બહુ IMP થિયરી છે અને ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એના આધારે બીજી બધી થિયરી સમજી શકાય છે. તો શું છે ચલો સમજીએ. માનો કે એક ગોળો છે, એ ગોળાનું તાપમાન 60 ડિગ્રી છે. તો પ્રીવોસ્ટ એવું કીધું જે તાપમાન લેશું આપણે હવેથી, જે પણ તાપમાનની વાત કરશું એ આપણે કરશું કેલ્વિનમાં. શેમાં કરશું? કેલ્વિનમાં. તો જે પણ સૂત્રમાં તાપમાન આવશે શેમાં લેશું? કેલ્વિનમાં. ખાલી બોલીશું હું સેન્ટીગ્રેડમાં, પણ તમારે એને શેમાં કન્વર્ટ કરવું પડશે અને પછી કેલ્વિનમાં કન્વર્ટ કરી દેવું પડશે. તો ચલો માનો કે ગોળો છે, એ ગોળાનું તાપમાન 60 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો પ્રીવોસ્ટ એવું કીધું આનું તાપમાન જે હશે એ તાપમાન અનુસાર અમુક પ્રકારના ઉષ્મીય વિકિરણોનું ઉત્સર્જન કરશે. ટૂંકમાં આમાંથી અમુક પ્રકારની હીટ વેવ બહાર આવતા હશે. એ તો સીધી વાત છે. તમે એક ગોળો હોય તો ગરમ વસ્તુ નજીક જાઓ તમને ગરમી ધીમે ધીમે લાગવા માંડે. એ હકીકત ક્યાંથી ગરમી આવે છે? એ પદાર્થની અંદરથી ગરમી આવે છે. કઈ રીતે? ઉષ્મીય વિકિરણો સ્વરૂપે. કઈ સ્વરૂપે? ઉષ્મીય વિકિરણો. હા, એમાં કન્ડક્શન કન્વેક્શન કામ કરશે જ, પણ રેડિયેશન પણ પોતાનું કામ કરશે. ધારો કે એક 60 ડિગ્રી તાપમાનવાળો ગોળો હતો, એમાંથી ઉષ્મીય વિકિરણોનું ઉત્સર્જન થાય છે. બરાબર છે? માનો કે આની બાજુમાં આપણે 30 ડિગ્રી વાળો પણ ગોળો રાખ્યો. 30 ડિગ્રી તાપમાનવાળો પણ ગોળો છે. તો આ પણ પોતાના તાપમાન અનુસાર શું કરશે? ઉત્સર્જન કરશે અમુક હીટનું. હવે તમે વિચારો, તમે 30 ડિગ્રીની બાજુમાં જે નથળી રાખો છો અને 60 ડિગ્રીવાળા ગોળાની બાજુમાં જે નથળી રાખો છો, શેમાં વધારે હીટ લાગે? તો કે આમાં લાગે. તો મતલબ તો એમ થયો આનું તાપમાન વધારે છે એટલે આમાંથી ઉષ્માનું ઉત્સર્જન વધારે થતું હશે. અરે આની અંદરથી ઉષ્મા બહાર આવતી હોય તો જ તમને ગરમ લાગે ને. બરાબર છે? ઉષ્મા એ પોતાની પાસે રાખતો હોય તો કંઈ ગરમ લાગે નહીં. ટૂંકમાં સાબિત એવું થયું કે જેનું તાપમાન વધારે હોય એ વધારે ઉષ્માનું ઉત્સર્જન કરશે. બરાબર? એમિટિવિટી વધારે હશે. ટૂંકમાં જે પદાર્થનું તાપમાન વધારે હશે એ વધારે ઉત્સર્જન કરશે. તો આ કેવું ઉત્સર્જન કરશે? ઓછું. આ કેવું કરશે? વધારે કરશે. હવે સમજો, માનો કે બેન બાજુ મૂકી દઈએ તો આવું થશે. એક 60 ડિગ્રી વાળો પદાર્થ અહીંયા છે, બાજુમાં એક 30 ડિગ્રી વાળો ગોળો છે અહીંયા. બરાબર? આપણે આના પર ફોકસ કરીએ. જો આપણે હમણાં કીધું આપણે આ બે પર જ ધ્યાન કરશું. માનો કે આજુબાજુ કંઈ વસ્તુ છે જ નહીં, બીજી કોઈ વસ્તુ નથી, ખાલી બે ગોળા જ છે. જો આનો મતલબ એમ થાય આ 60 ડિગ્રી વાળો ગોળો છે એ પોતાના તાપમાન અનુસાર ઉત્સર્જન કરશે. તો આ ઉત્સર્જન કરશે. આ 30 ડિગ્રી વાળો ગોળો છે એ પણ પોતે ઉત્સર્જન કરશે કે નહીં કરે? આ કરશે. હવે કોનું ઉત્સર્જન વધારે છે? તો આનું હશે, કેમ કે તાપમાન કેવું છે? વધારે છે. તો આ વધારે ઉત્સર્જન કરે છે, આ ઓછું ઉત્સર્જન કરે છે. પહેલાં આપણે આના પર ફોકસ કરીએ. હવે જો થાય શું, આ પોતે ઉત્સર્જન કરે છે એટલે એમાંથી ઉષ્મા બહાર ગઈ. ઉષ્માનું ઉત્સર્જન કરશે, અંદરથી ઉષ્મા પોતે બીજે આપશે તો એનું તાપમાન વધે ઘટે? અરે ભાઈ ઘટે. શું થાય? તાપમાન ઘટે. હવે થાય કેવું? જુઓ, એક તો આ પોતાના તાપમાન અનુસાર અમુક ઉષ્મા બહાર ફેંકે છે. આ ગોળો શું કરે? આ પણ ગોળો પોતાના તાપમાન અનુસાર ઉષ્મા બહાર ફેંકે છે. બંને ગોળા બાજુ મૂકેલા છે એટલે આની ઉષ્મા અમુક ભાગ આ ગોળા પર પડે કે ન પડે? ભાઈ 100% પડે, કારણ કે બે બાજુમાં છે. બે વસ્તુ ગરમ હોય, બરાબર છે, તો બે વસ્તુ ઉત્સર્જન તો કરે જ છે.
તો આપણે પહેલાં આના વાત કરીએ, ખાલી 60 ડિગ્રીની વાત કરીએ પહેલાં. તો 60 ડિગ્રીવાળા ગોળામાંથી ઉષ્મા બહાર જાય છે અને 30 ડિગ્રીવાળા ગોળાની અમુક ઉષ્માનું જે ઉત્સર્જન કર્યું 30 ડિગ્રીવાળાએ એ પાછા કોના પર પડ્યા? વિકિરણો, તરંગ કોના પર પડ્યા? 60 ડિગ્રી પર પડ્યા. તો 60 ડિગ્રી થયું શું? જો અમુક ઉષ્મા બહાર ગઈ, અમુક ઉષ્મા અંદર આવી. સમજ પડે છે? હવે વધારે કઈ હશે? જે બહાર જાય એ વધારે છે કે અંદર આવી વધારે છે? વધારે ઉત્સર્જન કરે છે કોણ? 60 ડિગ્રીવાળો કરે છે અને 30 ડિગ્રીવાળો ઓછું કરે છે. 30 ડિગ્રીવાળો ઓછું ઉત્સર્જન કરતું હોય તો એની ઉષ્મા આના પર કેવી પડે? ઓછી પડે. અને આ બહાર કેટલું કાઢે છે? વધારે કાઢે છે. ટૂંકમાં મતલબ શું થયો? 60 ડિગ્રીવાળા ગોળાની આપણે કલ્પના કરીએ તો આવું કંઈક થશે કે 60 ડિગ્રીવાળા ગોળા માટે શું છે? ઉત્સર્જન જે થાય છે એ કેવું છે? કોનું ઉત્સર્જન? ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન. એ વધારે છે, પણ જે એને મળે છે એને શું કહેવાય? શોષણ. આ શોષણ ક્યાંથી થયું? બાજુમાં જે 30 ડિગ્રીવાળો ગોળો છે એને અમુક ઉષ્મા કોના પર પડશે? આ ગોળા પર પડશે. એટલે ટૂંકમાં શું કરે? એનું શોષણ કરે. તો આ શોષણ કેવું છે? ઓછું છે. કેમ કે બાજુમાં જે ગોળો મૂક્યો છે એ આ શોષણ ક્યાંથી થાય? 30 ડિગ્રીવાળા ગોળામાંથી. તો જે 30 ડિગ્રીવાળો ગોળો છે એના અમુક વિકિરણો આના પર પડ્યા એટલે એ આના પર પડશે એટલે શોષણ કરશે. તો અમુક ભાગનું એ પોતે ઉત્સર્જન કરે છે અને અમુક ભાગનું શોષણ કરે છે. હવે દેખાય છે આમાં કે ઉત્સર્જન વધારે કરે છે, શોષણ ઓછું કરે. સમજો તો તાપમાન કેવું થાય? વધે ઘટે? તાપમાન જે 60 રહેશે, ઘટશે કે વધશે? વિચારો. બીજી રીતે વિચારી શકો. માનો કે પાણીની ટાંકી છે, એમાં પાણી ભરેલ છે, બે નળ છે. એક માનો કે ઉપરથી પાણી આવે છે અને એક નીચે નળ છે, એ ખાલી થાય છે. આ ખાલી થાય છે એટલે ઉત્સર્જન થયું. ઉપરથી પાણી આવે એ શું થયું? શોષણ થયું. સમજો, એ પ્રમાણે સમજો. બરાબર છે? માનો કે ટાંકીમાંથી જે નળ નીચે નળ છે, જે ખાલી થવાવાળો નળ છે, ટાંકીને ખાલી કરવાવાળો, એમાંથી વધારે ફ્લોરેટ છે, ટૂંકમાં એમાંથી વધારે પાણી બહાર જાય છે. અને ઉપરથી પાણી આવે છે, જેથી પાણીનો સોર્સ છે, બરાબર, ઇનપુટ છે, એમાંથી ઓછું પાણી આવે છે. ધારો કે અહીંથી 5 લીટર પાણી ખલાસ થઈ ગયું, ઉપરથી આવ્યું 3 લીટર પાણી, તો મતલબ કે 2 લીટરનો તો લોસ ગયો કે ન ગયો? તો સેમ વસ્તુ અહીં થશે. આ જે 60 ડિગ્રીવાળો છે એને તાપમાન વધારે છે એટલે વધારે ઉત્સર્જન કરશે. 30 ડિગ્રીવાળો છે ને તાપમાન ઓછું છે એ પણ ઓછું ઉત્સર્જન કરશે. પણ એનું જે ઉત્સર્જન છે કોને મળશે? 60 ડિગ્રીવાળાને અમુક ભાગ મળશે. તો આ 60 ડિગ્રીવાળો છે એ 30 ડિગ્રીના અમુક વિકિરણ શું કરે? શોષણ કરે. અને શોષણ છે એ ઓછું છે કારણ કે આ બહાર ઓછું ફેંકે છે. આની પાસે ઉત્સર્જન ઓછું કરે છે, તને મળશે કે ઓછું જ મળવાનું. સમજ પડે કે નહીં? તો આ જે 60 ડિગ્રીવાળો છે એ ઉત્સર્જન વધારે કરશે અને શોષણ ઓછું કરે તો તાપમાન ઘટે. તો આ પ્રશ્ન પૂછાય, યાદ રાખો નીટમાં, કે જ્યારે પદાર્થનો ઉત્સર્જનનો રેટ, ઉત્સર્જન દર વધારે હોય અને શોષણનો દર ઓછો હોય ત્યારે શું થાય? તાપમાન ઘટે. શું થશે? તાપમાન ઘટશે. ઉત્સર્જન વધારે કરશે અને શોષણ ઓછું કરે, શું થાય? તાપમાન ઘટશે. આનાથી ઉલટું 30 ડિગ્રીવાળા માટે શું થાય? 30 ડિગ્રીવાળો પદાર્થ અહીંયા છે, એની બાજુમાં 60 ડિગ્રીવાળો છે. 60 ડિગ્રી હકીકત શું થાય? આ 30 ડિગ્રીવાળો પોતે ઉત્સર્જન કરે છે, પોતે પણ ઉત્સર્જન કરશે અને 60 ડિગ્રીવાળો પણ પોતે ઉત્સર્જન કરશે. ઉત્સર્જનનો દર વધારે કોનો છે? આનો છે. આપણે હમણાં સાબિત કરશું કે આનો કેમ વધારે છે? તાપમાન વધારા કારણે. તાપમાન વધારે છે આનું, એટલા માટે આનું ઉત્સર્જનનો દર વધારે છે. તો કે તાપમાનની ઘણી બધી વસ્તુ આવે, સપાટીનું ક્ષેત્રફળ આવે, એમિસિવિટી આવે, પણ આપણે સ્ટીફન બોલ્ઝનો નિયમ હમણાં જોઈએ. અત્યારે મને સમજી લો બંને પદાર્થો બધી રીતે સરખા છે, ખાલી તાપમાન અલગ અલગ છે. તો આમાંથી ઉત્સર્જન વધારે થશે. આમાંથી ઉત્સર્જન થઈને થોડુંક ઉત્સર્જન કોના પર પડશે? આના પર પડશે. બરાબર છે? આના પર પડશે કે નહીં પડે? 30 ડિગ્રી પર. હવે 60 ડિગ્રીવાળાનું ઉત્સર્જન વધારે છે તો વધારે પડતા કિરણો કોના પર પડશે? 30 ડિગ્રી પર પડશે. તો 30 ડિગ્રીવાળો શું કરશે? એનું શોષણ કરશે. શોષણ કેવું છે? વધારે છે. કેમ વધારે છે? શોષણ એટલે કે જ્યાંથી એનું મળે છે, જ્યાંથી એને મળે છે ઉત્સર્જન, જ્યાંથી એને ઉષ્મા મળે છે ને એ ગોળાનું તાપમાન વધારે છે એટલે વધારે ઉત્સર્જન કરશે. આ એનો એટલે ટૂંકમાં આને વધારે મળશે. અને આનું તાપમાન ઓછું હોવાના કારણે ઉત્સર્જન કેવું કરશે? પોતે ઉત્સર્જન કરશે ઓછું. તો જે 30 ડિગ્રીવાળો પદાર્થ છે એ ઉત્સર્જન ઓછું કરે અને શોષણ વધારે કરે. એટલા માટે જો ઊંધું થયું, શોષણ વધુ એટલે કે અંદર ટાંકીમાં પાણી બહારથી વધારે આવે છે અને જે નીચે નળ છે એમાંથી પાણી ઓછું બહાર જાય, ટૂંકમાં ઉત્સર્જન ઓછું થાય છે, પણ જે ઇનપુટ છે, શોષણ છે, કેવું છે? વધારે છે. તો શું થાય? પાણી લેવલ વધે. એ જ રીતે આમાં શું થાય? તાપમાન વધશે. તાપમાન વધશે. તો એક જ પદાર્થ એક સાથે, સમજો, મતલબ એમ થયો, એક જ પદાર્થ એક સાથે ઉષ્માનું ઉત્સર્જન પણ કરતો હોય અને આજુબાજુમાંથી ઉષ્મા મેળવતો હોય, એટલે કે શોષણ પણ કરતો હોય. જો ઉત્સર્જન વધારે કરતો હોય અને શોષણ ઓછું કરતો હોય, ઉત્સર્જન વધારે કરતો હોય અને શોષણ ઓછું કરતો હોય તો એનું તાપમાન શું થાય? ઘટશે. એનાથી ઉલટું પદાર્થ જો ઉત્સર્જન ઓછું કરતો હોય પણ શોષણ વધારે કરતો હોય આજુબાજુમાંથી, તો શું થશે? એનું તાપમાન વધશે. તો સિમ્પલ કોન્સેપ્ટ છે એકદમ, બરાબર છે? અને તમને સમજાઈ ગયો હશે. તો જો પ્રિવોસ નામના વૈજ્ઞાનિકે આ બધું કીધું હતું. ચલો જોઈ લઈએ ફરીથી. શું કે જો ફરીથી વાંચું છું. દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર અમુક ચોક્કસ પ્રકારના ઉષ્મીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને જોડે જોડે આજુબાજુમાંથી શોષણ પણ કરે છે. બરાબર? આગળ વાંચીએ. સાથે સાથે તે બહારથી આવતા ઉષ્મીય વિકિરણોનું શોષણ પણ કરે છે. બહારથી આવતા એટલે કે બીજા આજુબાજુના પદાર્થો છે એમાંથી પણ અમુક ઉષ્માનું ઉત્સર્જન થતું હોય, એમાંથી આને જે મળે એનું શું કરશે? આ શોષણ કરશે. તો ઉત્સર્જન કરે છે અને શોષણ પણ કરે છે. જો પદાર્થનું ઉત્સર્જન વધુ હોય, પદાર્થનું શેનું ઉત્સર્જનની વાત થાય છે? ઉષ્માની. કોની વાત થાય છે? ઉષ્માની. કે જો પદાર્થનું ઉત્સર્જન વધુ હોય તથા બહારથી મળતું ઉષ્મીય શોષણ ઓછું હોય,
તો પદાર્થનું તાપમાન ઘટશે. તો તમને હમણાં કીધું એ પ્રમાણે. અને આગળ વાત કરીએ, જો પદાર્થ દ્વારા થતી ઉષ્માનું ઉત્સર્જન ઓછું હોય, જે ઉત્સર્જન કરે છે પોતે એ કેવું છે, ઓછું, અને બહારથી ઉષ્મા વધારે પ્રમાણમાં મેળવે એટલે કે વધારે શોષે તો તાપમાન વધે. તો એકમાં તાપમાન ઘટશે, એકમાં તાપમાન વધશે. બંને સેન્ટેન્સ તમારે યાદ રાખવા. જો આગળ વાંચી, પદાર્થ દ્વારા ઉત્સર્જાતા ઉષ્મીય વિકિરણમાં રહેલા વિદ્યુત ચુંબકીય તરંગ આવૃત્તિ કે તરંગલંબાઈનું પ્રમાણ આપેલા પદાર્થની સપાટીના પ્રકારને તાપમાન પર આધાર રાખે છે. આ શું કહે જુઓ, આપણે હમણાં વાત કરી કે 60 ડિગ્રી વાળો પદાર્થ છે એ ઉષ્માનું ઉત્સર્જન કરે. તો તમે માનો કે 1 મીટર દૂર ઊભા છો એનાથી, તો તમને ગરમી લાગશે. માનો કે તમારી આ ગોળા અને તમારી વચ્ચે હવા ન પણ હોય, હવા ન હોય તો જો પહેલાં એક વાત કરી દઉં, હવા હોય શું થાય? હવા હોય તો ઉષ્મા નિયન થશે, ઉષ્મા વહન થશે અને રેડિયેશન, ત્રણ વસ્તુ થશે. ટૂંકમાં કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન 3 થશે. માનો કે આપણે હવા ભૂલી જઈએ, 60 ડિગ્રીનો એક મોટો ગોળો છે, એની બાજુમાં તમે ઊભા છો, 1 મીટર દૂર તમે ઊભા છો, બરાબર છે. તમારી અને ગોળા વચ્ચે કોઈ હવા નથી, તો કન્ડક્શન ને કન્વેક્શન થશે નહીં. કારણ કે કન્ડક્શન ને કન્વેક્શનને હીટ ટ્રાન્સફર માટે હીટ ટ્રાન્સફર માટે માધ્યમની જરૂર છે. હવા રેડિયેશનને કોઈ માધ્યમની જરૂર છે નહીં. તો 60 ડિગ્રી, માનો કે એવું આપણે એક શૂન્યાવકાશવાળો રૂમ બનાવી દઈએ, એક શૂન્યાવકાશવાળો રૂમ છે, એમાં એક 60 ડિગ્રીવાળો બહુ મોટો ગોળો મૂકી દઈએ, અને માનો કે એક વ્યક્તિને ઊભો રાખવામાં આવે અને એમ પૂછવામાં આવે, અહીંયા ટૂંકમાં કંઈ હવા છે નહીં, અને પૂછવામાં આવે કે ભાઈ તને ગરમી લાગે કે ના લાગે, તો 100% ગરમી લાગશે. તો આવું કેમ થાય? આવું એટલા માટે થાય કે રેડિયેશન તો થાય જ છે ભાઈ. તમે હવા કાઢી નાખી અંદરથી, એટલે કે ટૂંકમાં અંદરથી બધું માધ્યમ ક્લિયર કરી નાખ્યું, તો અંદર કન્ડક્શન ને કન્વેક્શન નહીં થાય, પણ રેડિયેશન તો થશે. તો હકીકત વિચારો, તો આમાંથી ઉષ્મા આવી કઈ રીતે? તો આ શું કરશે? ઉષ્માનું ઉત્સર્જન કરશે. ઉત્સર્જન કઈ રીતે કરશે? વિદ્યુત ચુંબકીય તરંગોની જેવું કરશે. મને કે સૂર્ય છે અને પૃથ્વી છે એના જેવું થઈ ગયું, કે વચ્ચે કોઈ માધ્યમ નથી છતાં પણ ઉષ્માનું ઉત્સર્જન થાય છે. હમણાં મેં તમને કીધું એમ કે આ જે ઉષ્માના તરંગો જે છે, ઉત્સર્જિત થતા ઉષ્માના તરંગો છે, એ કયા તરંગો હશે? વિદ્યુત ચુંબકીય તરંગો. પ્રકાશની જેવા પ્રકાશ કયા તરંગ છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે, ધોરણ 12. તો એ જ પ્રમાણે આ જે ઉષ્મીય તરંગ છે એ પણ એક વિદ્યુત ચુંબકીય તરંગ હશે. તો અહીંથી શું થશે? અહીં 60 ડિગ્રીવાળો ગોળો છે, માનો કે કોઈ વ્યક્તિ ઊભો છે, ધીમે 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 આને ગરમી મળશે. અલગ અલગ આમાંથી તરંગો ઉત્પન્ન થતા હશે, એમાંથી અમુક તરંગો આના પર પડશે, શું થાય? એને ગરમી મળશે, બરાબર. તો આને ગરમી મળશે એટલે શું થશે? ધીમે ધીમે આ ગરમ થશે. અને આનું તાપમાન કહેશે કે નહીં? તો કે વ્યક્તિનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કેટલું છે? 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એ પણ પોતે ઉત્સર્જન કરતો હશે, અમુક ઉષ્માનું એ પણ ઉત્સર્જન કરતો હશે. તમે જોયું હશે બધા વ્યક્તિના શરીરના તાપમાન સરખા હોય નહીં. માનો કે કોઈ વ્યક્તિને ફીવર હોય તો તમે એને અડકો એટલે તમને વધારે થોડુંક એની ચામડી અથવા વધારે ગરમ લાગે ટૂંકમાં. તો એની જેવું એ જ રીતે છે. તો એ વ્યક્તિ પણ ઉત્સર્જન કરે છે, અને તમારી શરીરની બોડી પણ ઉત્સર્જન કરે છે. ટૂંકમાં દરેક વસ્તુ જેનું તાપમાન 0 કેલ્વિનથી વધારે છે, સમજી લો કુદરતમાં જે વસ્તુનું તાપમાન 0 કેલ્વિનથી વધારે છે એ તમામ વસ્તુ ઉત્સર્જન કરે છે. હવે સરખી ઉત્સર્જન કરતી હોય એવું મેં કીધું નથી, મેં કીધું ઉત્સર્જન કરે છે. જેનું તાપમાન વધારે છે એ વધારે ઉત્સર્જન કરે છે. તો આ 60 ડિગ્રીવાળો ગોળો છે, 37 ડિગ્રીવાળો માણસ છે. તો એ 60 ડિગ્રીવાળો ગોળો વધારે ઉત્સર્જન કરશે. આ વ્યક્તિ પણ ઉત્સર્જન કરે છે, પણ એના કરતાં વધારે શું કરશે? શોષણ કરશે. ક્યાંથી? 60 ડિગ્રી. ટૂંકમાં વ્યક્તિનું તાપમાન ધીમે ધીમે વધશે. તો મારું કહેવાનું તાત્પર્ય એમ છે કે આ જે ઉત્સર્જનના જે તરંગો છે કેવા છે? વિદ્યુત ચુંબકીય તરંગો. જે તરંગ હોય તો શું હશે? એને ચોક્કસ લેમડા હશે, ચોક્કસ આવૃત્તિ હશે, બરાબર છે. તો માનો કે મારા પાસે 2 ગોળા છે, 2 ગોળા છે, બેન તાપમાન 60 ડિગ્રી જ છે. વ્યવસ્થિત સમજજો, 2 ગોળા છે, બેન તાપમાન 60 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બેન સપાટી સરખી છે, બે સપાટીના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે. માનો કે આ લોખંડ છે અને લાકડાનો ગોળો છે. લાકડો માનો કે સળગતું નથી 60 ડિગ્રીએ, બરાબર છે, એ તમને હીટ આપેલી છે. તો આમાંથી અમુક ઉત્સર્જન થશે, આમાંથી અમુક ઉત્સર્જન થશે. બેમાંથી ટૂંકમાં શું થશે? ઉત્સર્જન થશે. તો શું બેમાં ઉત્સર્જન થાય? અને જે તરંગો છે એ તરંગો સરખા જ હશે? ના, સરખા નથી. તો આપણે જોયું સરખા નથી મળતા. તો મતલબ કે શું છે? બેમાં ફરક શું છે? લોખંડનો અને લાકડાનો. ટૂંકમાં ફરક કોનો આવ્યો? દ્રવ્યની જાતનો. કોનો આવ્યો? દ્રવ્યની જાતનો. તો જે આમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગ મળશે EMW, અને આમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગ મળશે EMW, બે સરખા હશે નહીં. ટૂંકમાં બેની તરંગ લંબાઈ હશે અને જે આવૃત્તિ જે છે એ સરખી હશે નહીં. ટૂંકમાં બેમાં ઉત્સર્જન તો થાય છે બેમાંથી, બરાબર છે, પણ બેમાં અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. અલગ અલગ પ્રકારના ઇન ધ સેન્સ ઓફ કે એની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવી છે? અલગ અલગ. છતાં પણ જો બેનું તાપમાન કેવું છે? સરખું. તો પહેલી વાત તો એ કે જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થયા, EMW જે ઉત્પન્ન થયા, એ કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્યની જાત પર, કે કયા પદાર્થમાંથી વિકિરણ બહાર આવે છે, બરાબર. આની જગ્યાએ જો 60 ડિગ્રીવાળો કાળો પદાર્થ હોય તો મેક્સિમમ તમને ઉત્સર્જન મળશે, બરાબર છે. તો અલગ અલગ પદાર્થ માટે EMW ખબર પડે ને, વિદ્યુત ચુંબકીય તરંગ. ટૂંકમાં જે ઉષ્માના તરંગ છે, ઉષ્મીય તરંગ, એ કેવા હશે? અલગ અલગ હશે. ટૂંકમાં ઉષ્મીય તરંગ કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્યની જાત પર. ચલો એક બીજી વાત કરીએ. આ પહેલો કેસ લીધો, બીજો કેસ લઈએ. એક લોખંડનો ગોળો છે 60 ડિગ્રીવાળો, બીજો લોખંડનો જ ગોળો છે 30 ડિગ્રીવાળો.
તો શું બે સરખું ઉત્સર્જન કરે? ના, આ ભાઈ વધારે ઉત્સર્જન કરશે. તો આનું જે EMW છે એ વધારે પાવરફુલ હશે. ટૂંકમાં જે EMW છે ઉષ્મીય તરંગ, એ કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર ડિપેન્ડ કરે. તો બીજું આવશે તાપમાન પર. બરાબર છે? તો યાદ રાખો, જો એ જ લખ્યું છે અહીંયા, પદાર્થ દ્વારા ઉત્સર્જાતા ઉષ્મીય વિકિરણ એટલે કે ઉષ્મીય તરંગનું જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની આવૃત્તિ કે તરંગ લંબાઈ કોના પર આધાર રાખે? પદાર્થની સપાટીના પ્રકાર અને તાપમાન પર આધાર રાખે. ટૂંકમાં પદાર્થની સપાટી એટલે કે કયા ટાઈપની સપાટી છે એ ટાઈપનું. બરાબર છે? તેના પર ડિપેન્ડ કરે છે. બીજું, બ્લેક બોડી દ્વારા જે ઉત્સર્જન થાય છે એ માત્ર ને માત્ર ડિપેન્ડ કરે તાપમાન પર. આપણે આગળ જોશું કે જે બ્લેક બોડીમાંથી જે ઉત્સર્જન થાય છે એ કોના પર ડિપેન્ડ કરે? ખાલી તાપમાન પર, સપાટીના પ્રકાર પર ડિપેન્ડ કરતું નથી. ટૂંકમાં બ્લેક બોડી કોઈ બી હોય, કદાચ એ લોખંડનો ગોળો કદાચ બ્લેક બોડી થઈ ગયો, કે સૂર્ય છે એ બ્લેક બોડી થઈ ગયો, બેન તાપમાન જો સરખું છે તો એમાંથી સરખી જ પ્રકારના EMW નીકળશે. તો યાદ રાખો, EMW કોના પર ડિપેન્ડ કરે? પદાર્થની જાત અને તાપમાન. એટલે કે પદાર્થની જાત એટલે કે સપાટી પર. કોના પર? સપાટી. પદાર્થના સપાટી પર અને તાપમાન પર. પરંતુ જો બ્લેક બોડી હોય તો ખાલી કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર ડિપેન્ડ કરશે. સપાટીની પ્રકાર પર ડિપેન્ડ નહીં કરે કે કયા ટાઈપની સપાટી છે, કે કયા દ્રવ્યની સપાટી છે. બરાબર છે? તો પ્રી વોશમાં વૈજ્ઞાનિકે જે કીધું હતું આપણે જોઈ લીધું કે અમુક પ્રકારનું ઉત્સર્જન કરે છે અને અમુક જોડે જોડે અમુક પ્રકારનું શોષણ પણ કરે છે આજુબાજુના વાતાવરણમાંથી. તો ક્યારે તાપમાન ઘટે, ક્યારે તાપમાન વધે, એ ખાસ મહત્વનું. છેલ્લે તમને સમજાવ્યું એ કે જે ઉષ્મીય વિકિરણ જે નીકળે છે, વિદ્યુત ચુંબકીય તરંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એ કોના પર ડિપેન્ડ કરે? તો પદાર્થની સપાટીના પ્રકાર પર અને બીજો કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. પણ ખાલી જો બ્લેક બોડી હોય તો કોના પર ડિપેન્ડ કરશે? તાપમાન પર કરશે, સપાટીના પ્રકાર પર આધારિત નથી. બરાબર છે? તો આ થિયરી અહીંયા પૂરી થાય છે. આના પછી આપણે નેક્સ્ટ થિયરીની વાત કરીએ. નેક્સ્ટ બધી વ્યાખ્યાઓ છે. આ બધી વ્યાખ્યાઓ તમને NCERTની બુકમાં પણ આપેલી હશે, પણ આપણે આ બધી વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝેક્ટલી શું કહે છે વ્યાખ્યાઓ. એટલે એને વ્યાખ્યાને સમજી લઈએ તો ગોખવી ના પડે કે વ્યાખ્યા હકીકત શું છે. ચલો જોઈએ આપણે. જો નેક્સ્ટ છે કુલ ઉત્સર્જન પાવર. બરાબર છે? કુલ ઉત્સર્જન પાવર. તો હવે આપણે જે હમણાં વાત કરી, પ્રીવોસ્ટે કીધું એ પ્રમાણે કે કોઈ પદાર્થ છે એ પદાર્થ પોતાના તાપમાન અનુસાર અમુક પ્રકારના ઉષ્મીય વિકિરણોનું ઉત્સર્જન કરશે, જે હશે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અથવા હીટ વેવ કહી શકીએ આપણે. તો મારે જે ઉષ્મીય વિકિરણ બહાર આવે છે એનો પાવર માપવો છે. શું કરવું છે? પાવર માપવો છે. તો એ જે પાવર થશે એ આપણે પાવર માપશું. આપણે એ હકીકત કોણે આપ્યો? સ્ટીફન બોલ્ટ્ઝમેને આપ્યો કે કેટલો પાવર બહાર આવશે. તો પાવર કોને કહેવો? હવે આમાં જોવા એવું મળ્યું કે જો હું એરિયા ડબલ કરું તો પાવર ડબલ થઈ જાય છે, એરિયા અડધો કરી નાખું તો પાવર અડધો થઈ જાય છે, તાપમાનમાં વધઘટ કરું તો પાવરમાં વધઘટ થાય છે. સમજ પડે છે? તો હકીકત પાવર માપવા માટે કંઈક તો ફિક્સ હોવું જોઈએ. એના માટે શું કર્યું? જો તમારે જે પાવર માપવાનું છે જે સપાટીનું, એનો એરિયા રાખવાનો 1 મીટર સ્ક્વેર. કિલો રાખવાનું 1 મીટર સ્ક્વેર, ફરજિયાત કિલો રાખવાનું 1 મીટર સ્ક્વેર. અને 1 સેકન્ડમાં સમય આપવાનો કે 1 સેકન્ડમાં એમાંથી કેટલો ઉષ્મા બહાર આવે છે. સમજ પડે કે નહીં? 1 મીટર સ્ક્વેરની કોઈ સપાટી લેવાની. બરાબર છે? સપાટીનું તાપમાન ગમે ધારો કે 30 ડિગ્રી છે, 30 ડિગ્રી સપાટીનું તાપમાન છે, તમારે 1 મીટર સ્ક્વેરની સપાટી લેવાની, ધારો કે 30 ડિગ્રી છે, એમાંથી 1 સેકન્ડમાં કેટલી ઉષ્મીય ઉર્જા બહાર આવે છે એ તમે ધારો કે માપી લીધી. બરાબર? હકીકત માપવા તો નહીં બેસી આપણે એમાં સૂત્ર મૂકશું સ્ટીફન બોલ્ટ્ઝમેનનું. તો ધારો કે આપણે આનો પાવર માપવો છે તો કઈ સૂત્ર યુઝ કરશું? સ્ટીફન બોલ્ટ્ઝમેનનું. કઈ રીતે? કે સપાટી જે છે એનો એરિયા લેવાનો 1 મીટર સ્ક્વેર, તો એરિયા 1 મીટર લઉં, એમાંથી સમય કેટલો આપો? એને 1 સેકન્ડ આપવું. અને ધારો કે જેટલી બી ઉષ્મા બહાર આવે તો જે ઉષ્મા બહાર આવશે Q, એ શું કહેવાય? Q બરાબર પાવર બરાબર શું થાય? Qના છેદમાં T. તો T તો 1 સેકન્ડ છે, તો પાવર શું મળશે? ઉષ્મા. જેટલી ઉષ્મા છે પાવર થશે ને. T બરાબર 1 સેકન્ડ. સમજ પડે કે નહીં? તો મતલબ શું થાય? કુલ ઉત્સર્જન પાવર એટલે શું થાય? વ્યાખ્યા સમજી લઈએ આપણે. કુલ ઉત્સર્જન પાવર એટલે કે ટોટલ ઉત્સર્જનને ઇંગ્લિશમાં કહેવાય MEG. શું કહેવાય? એમિઝિવિટી એટલે કે ઉત્સર્જકતા. તો ઉત્સર્જનને કહેવાય 2 MEG. ઉત્સર્જન કરવું એટલે કે થાય 2 MEG. બરાબર છે? કે બહાર કાઢવું એક રીતે, એનો મતલબ એવો થાય. તો કુલ ઉત્સર્જન પાવર ઇંગ્લિશમાં કહેવાય ટોટલ MEG પાવર. કોઈ પદાર્થનો ટોટલ MEG પાવર શું હોય? તો આપેલ પદાર્થની 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી અથવા એમ પણ શબ્દ હોય એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં અથવા એકમ સમયમાં આપેલ તાપમાને, જે તાપમાન 30 હોય તો 30, 60 હોય તો 60, જે પણ તાપમાન હોય એ તાપમાને ઉત્સર્જાતી ઉષ્મીય વિકિરણ ઉર્જાને, જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે તે ઉર્જાને શું કહેવાય? તે તાપમાને ઉત્સર્જક પાવર કહેવાય. સિમ્પલ વ્યાખ્યા છે. 1 મીટર સ્ક્વેરની સપાટી છે, એમાં તમે 1 સેકન્ડ આપો છો તો જેટલી ઉષ્મા બહાર આવે છે એ ઉષ્માને શું કહેવાય? એ સપાટીનો ઉત્સર્જન પાવર કહેવાય. કુલ ઉત્સર્જન પાવર, ટોટલ MEG પાવર. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. કયા તાપમાને? એ તાપમાને 30 ડિગ્રી. તો કે સપાટીને તમે 60 ડિગ્રી કરી તો હવે કંઈક ઉષ્મા વધારે બહાર આવશે, તો અને ઉષ્મી પાર વધી ગયો. ટૂંકમાં તાપમાન પર ડિપેન્ડ કરે. જે કુલ ઉત્સર્જન પાવર છે એ કોના પર ડિપેન્ડ કરશે? તાપમાન પર. તાપમાન ફિક્સ હોવું જોઈએ. ફરીથી વ્યાખ્યા વાંચું. આપેલ પદાર્થની 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં જેટલી ઉષ્મા બહાર આવે જે તાપમાને, એ તાપમાને એ પદાર્થનો શું કહેવાય? કુલ ઉત્સર્જન પાવર કહેવાય. હવે માનો કે મારી પાસે બહુ મોટો પદાર્થ છે, ધારો કે એનો એરિયા 5 મીટર સ્ક્વેર છે.
કેટલો છે 5 મીટર સ્ક્વેર. ઉપર જે વ્યાખ્યા કરી આપણે એમાં એરિયા કેટલો હતો 1 મીટર સ્ક્વેર. ઉપર જે વ્યાખ્યા કરી એમાં કેટલો એરિયા હતો 1 મીટર સ્ક્વેર. મારી પાસે 5 મીટર સ્ક્વેરની સપાટી છે તો હું શું કરીશ પહેલાં આ 1 મીટર સ્ક્વેરમાંથી કેટલો પાવર આવે બહાર એને શું કીધું આપણે ઈ કીધું. શું કીધું આપણે ઈ કીધું એમેઝિવ પાવર, બરાબર છે. એને ગુણ્યા શું કરી દો 5 તો શું મળશે મને કુલ પાવર મળે કે ન મળે, સમજ પડે કે ન પડે. મારી પાસે 5 મીટર સ્ક્વેરવાળી સપાટી છે. આગળ આપણે વ્યાખ્યા કરી એમાં શું કીધું 1 મીટર સ્ક્વેરવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં જે પાવર બહાર આવે ઉષ્મા જે બહાર આવે એને શું કહેવાય એમેઝિવ પાવર કહેવાય. આ તો 1 મીટર સ્ક્વેર માટે મળે. મારી પાસે માનો કે 5 મીટર સ્ક્વેરની સપાટી છે, બહુ મોટી સપાટી છે, તો એમાંથી કેટલો પાવર બહાર આવે સીધી વાત છે 1 મીટર સ્ક્વેરમાં કેટલો ઈ, તો 5 મીટર સ્ક્વેરમાં કેટલો શું આવશે 5. ટૂંકમાં આખા પદાર્થનો એમેઝિવ પાવર શું થાય તો જો બે વ્યાખ્યા છે. કુલ ઉત્સર્જન પાવર હોય ટોટલ એમેઝિવ પાવર, તો યાદ રાખવું સૂત્ર શું આવશે હંમેશા 1 મીટર સ્ક્વેર માટે આવશે. પણ જ્યારે સમગ્ર પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર આવે આખા પદાર્થનો જેટલું બી ક્ષેત્રફળ મોટું છે એ તમામ કણનો કેટલો ઉત્સર્જન પાવર સૂત્ર શું આવશે તો ઈ ટોટલ બરાબર શું આવશે ટૂંકમાં ટોટલ પાવર કેટલો થશે સપાટીનો કુલ ઉત્સર્જન પાવર ગુણ્યા સપાટીનું કુલ ક્ષેત્રફળ. તો ઉપરનો પાવર કેટલો આવ્યો ઈ ઇન્ટુ એરિયા. તો યાદ રાખો સૂત્ર આવી ગયું. આ શું છે એ 1 મીટર સ્ક્વેરમાંથી કેટલો પાવર મળે અને એરિયા શું છે કુલ એરિયા. તો બેના ગુણાકારથી શું મળે આખા પદાર્થનો કુલ પાવર. સીધી વાત છે કે ભાઈ 1 મીટર સ્ક્વેરમાંથી કેટલો પાવર મળે છે કેપિટલ ઈ. તો ધારો કે મારી પાસે એ મીટર સ્ક્વેર એરિયા તો એમાંથી કેટલો મળે ઈ ઇન્ટુ એ. કેટલો મળશે ઈ ઇન્ટુ એ. તો શું મળશે મને ઈ ટોટલ. તો ઈ ટોટલને આપણે કહીશું આખા પદાર્થની તમામ બધી જ પ્રકારની સપાટી વડે મળતો કુલ ઉત્સર્જન પાવર. તો બે વ્યાખ્યા છે કુલ ઉત્સર્જન પાવર અને પદાર્થનો કુલ સમગ્ર પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર, બરાબર છે. તો આમાં આપણે 1 મીટર સ્ક્વેરની વાત કરીએ, આમાં આપણે તમામ પ્રકારની સપાટીની કુલ ક્ષેત્રફળની વાત કરી લઈશું. નેક્સ્ટ વ્યાખ્યા છે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. હવે આમાં ઘણાને લોચા પડે ગોખવામાં, બરાબર સમજવામાં. ચલો સમજી લઈએ કે એક્ઝેક્ટલી શું છે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. જુઓ વ્યવસ્થિત સમજો, એક્ઝામ્પલ આપણે સમજીએ. માનો કે એક 60 ડિગ્રીવાળો પદાર્થ છે, એમાંથી મેં તમને કીધું ઉત્સર્જન થશે ઉષ્માનું. કયા સ્વરૂપે થાય તરંગ સ્વરૂપે થાય. તો માનો કે એક તરંગ નીકળું બીજું તરંગ નીકળું, 3-4 તરંગ દોરી દઈએ આપણે. આ બધા તરંગ નીકળે છે. દરેક તરંગની તરંગ લંબાઈ સરખી છે ના, તરંગ લંબાઈ સરખી નહીં હોય. ધારો કે આ તરંગ લંબાઈ λ1 છે, એની આવૃત્તિ f1 છે. બીજું તરંગ છે તરંગ લંબાઈ λ2 છે, આવૃત્તિ f2 છે. ત્રીજા તરંગની તરંગ લંબાઈ λ3 છે, આવૃત્તિ f3 છે. અને ચોથા તરંગની તરંગ લંબાઈ λ4 છે, આવૃત્તિ f4 છે. સમજો આવા 4-5 આવા અસંખ્ય તરંગ નીકળતા હશે. આ તો હવે આપણે 4 દોર્યા છે. આવા તમને λ1 λ2 λ3 λ4 ડોટ 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 λn સુધી અસંખ્ય તરંગો આમાંથી નીકળતા હશે. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઉષ્માના તરંગો. હવે આ જે તરંગ છે આ તરંગ એની પાસે કંઈક પાવર હશે કે નહીં, આની પાસે ઉષ્મા છે કે નહીં, હા ઉષ્મા હશે. તો એનો જે પાવર છે તો કે કીધું ઈ λ1, શું કીધું એને E1 કીધું. ચલો E1 શું કીધું એને E1. તો આ જે E1 છે E1 એ શું છે λ1 તરંગ લંબાઈ અથવા f1 આવૃત્તિ ધરાવતા તરંગનો પાવર. તો આ જે તરંગનો જે પાવર છે એને કહેવાય સ્પેક્ટ્રલ પાવર. સમજ પડે છે. આપણે ઉપર જે વાત કરી શું કરી કુલ પાવરની વાત કરી કે તરંગ લંબાઈ નથી જોઈ, એક એક કરતા જોવા બેઠા આપણે બધા જોઈ લીધા કે ભાઈ 15 તરંગ બહાર આવે છે તો 15 નો પાવર કેટલો તો કે ઈ એને કહેવાય કુલ ઉત્સર્જન પાવર. એને ગુણ્યા એરિયા કેટલો શું મળે કુલ આખા પદાર્થનો પાવર. હવે આમાં એક એકની વાત કરીએ છીએ. એક તરંગનો જે પાવર હોય એને કહેવાય સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. આ બીજું તરંગ છે, તરંગ લંબાઈ λ2 છે, આવૃત્તિ f2 છે. ધારો કે એનો પાવર E2 છે. કેટલો છે E2. તો આ જે E2 છે એને શું કહેવાય આ તરંગનો સ્પેક્ટ્રલ પાવર. ધારો કે ત્રીજું તરંગ નીકળ્યું, ત્રીજા તરંગની આવૃત્તિ f3, તરંગ લંબાઈ λ3. એનો જે એક તરંગની અંદર ખાલી એક જ તરંગની વાત થઈ છે. એક તરંગમાં જે પાવર હશે એ પાવરને એટલે કે ઉત્સર્જનના જે ઉષ્મા ઉર્જા હશે એ ઉષ્મા ઉર્જાને શું કહેવાય આ તરંગનો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. એ પ્રમાણે ધારો કે ચોથું તરંગ છે એનો શું પાવર થશે E4. તો E4 એટલે શું થાય મતલબ E4 જો એનો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર હોય મતલબ કે આ જે λ4 અથવા f4 આવૃત્તિવાળું કે λ4 તરંગ લંબાઈવાળું જે તરંગ છે એનો જે એકલાનો પાવર છે એને શું કહેવાય આ ચોથા તરંગનો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. તો માનો કે મારી પાસે આવા n તરંગો છે. એકનો પાવર E1 છે, બીજાનો પાવર E2 છે, ત્રીજાનો પાવર E3 છે, ડોટ 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 આવા કેટલા તરંગ નીકળામાંથી En નીકળ્યા. કેટલા તરંગ નીકળ્યા n તરંગ નીકળ્યા. કુલ કેટલા નીકળ્યા n તરંગ. તો મારે હવે આ પદાર્થનો ઉત્સર્જન પાવર જોતો તેને શું કીધું આપણે E કેટલા એરિયામાંથી 1 મીટર સ્ક્વેરમાંથી. 1 મીટર સ્ક્વેરમાંથી ધરકામાંથી n તરંગ નીકળે છે. પહેલા તરંગનો પાવર E1 આને શું કહે પહેલા તરંગનો સ્પેક્ટ્રલ પાવર, બીજા તરંગનો સ્પેક્ટ્રલ પાવર E2, ત્રીજા તરંગનો સ્પેક્ટ્રમ પાવર E3 ડોટ 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 છેલ્લા તરંગનો સ્પેક્ટ્રલ પાવર ધારો કે En છે. તો કુલ કેટલો પાવર થાય E બરાબર E1 પ્લસ E2 પ્લસ ડોટ 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 પ્લસ En. અથવા ઘણી વખત શું લખવાનું E બરાબર સમેશન EI. શું લખાય સમેશન EI. તો EI શું છે કોઈ એક તરંગનો પાવર, E2 બીજા તરંગનો પાવર, En એનમાં તરંગનો તરંગ અને બધા તરંગ ભેગા થઈને શું બનાવશે આખા પદાર્થનો પાવર આવશે. હવે આ જે E1 છે ને એને હકીકત કહેવાય E લેમ્બડા. શું કહેવાય એને E લેમ્બડા. શેના વડે દર્શાવાય સ્પેક્ટ્રલ પાવરને દર્શાવાય E લેમ્બડા વડે. તો સ્પેક્ટ્રલ પાવર એટલે શું થાય કોઈ એક તરંગનો તાપ કોઈ એક આવૃત્તિએ જે પાવર મળે એને કહેવાય સ્પેક્ટ્રલ પાવર. બરાબર બહુ સિમ્પલ વ્યાખ્યા છે. તો જુઓ સ્પેક્ટ્રલ પાવર સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર બરાબર વ્યાખ્યામાં છે.
આપેલ પદાર્થની 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં આપેલ તાપમાને કોઈ આવૃત્તિ કે તરંગ લંબાઈને અનુરૂપ, આપણે કઈ રીતે આપણે λ1 ને f1, λ1 ને f1 બરાબર છે, ને અનુરૂપ ઉત્સર્જાતી ઉષ્મીય ઉર્જાને તે આવૃત્તિ કે તે તરંગ લંબાઈનો શું કહેવાય? સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહેવાય. સમજો, λ1 અને આ જે સપાટી ધારો કે 1 મીટર સ્ક્વેરની સપાટી છે, એમાંથી 1 સેકન્ડમાં λ1 તરંગ લંબાઈ અથવા f1 આવૃત્તિએ જે તરંગ બહાર આવે છે એ તરંગની જે ઉષ્મા ઉર્જા છે એને શું કહેવાય? આ તરંગ લંબાઈનો અથવા આ આવૃત્તિનો સ્પેક્ટ્રલ પાવર E1 અથવા E લેમ્ડા કહેવાય. સંજ્ઞા શું છે એની? મેં તમને કીધું E લેમ્ડા અથવા EF છે. તો અહીંયા સૂત્ર ડાયરેક્ટ મૂકી દીધું, E બરાબર સમેશન E લેમ્ડા અથવા E બરાબર સમેશન EF. એટલે શું થાય? આ E લેમ્ડા શું બતાવે? ધારો કે એમાંથી n તરંગ બહાર નીકળે તો શું આવશે? E લેમ્ડા 1 પ્લસ E લેમ્ડા 2 પ્લસ E લેમ્ડા 3. દરેક તરંગનો શું કરો? સરવાળો કરો પાવરનો, તમને શું મળશે? કુલ પાવર. E લેમ્ડા કોના પર ડિપેન્ડ કરે? આ જે E લેમ્ડા છે કોના પર ડિપેન્ડ કરે? તો પહેલાં આગળ વાત કરીએ. આ કોના પર ડિપેન્ડ કરતું હતું? ઉત્સર્જન પાવર કોના પર હમણાં કીધું હતું? દ્રવ્યની જાત પર અથવા સપાટી પર. બીજું ડિપેન્ડ કરે તાપમાન પર. બરાબર? કોણ? ની વાત થાય છે. કુલ E સ્પેક્ટ્રલ પાવર, સોરી ઉત્સર્જન પાવર કુલ. ખાલી જો આની વાત કરીએ સ્પેક્ટ્રલ, એ પણ કોના પર ડિપેન્ડ કરશે? ત્રીજું આવશે આવૃત્તિ પર અને તરંગ લંબાઈ પર ડિપેન્ડ કરે, કારણ કે ફિક્સ આવૃત્તિ ફિક્સ હોય. અહીંયા કંઈક λ1 એ E1 આવશે, λ2 એ E2 આવશે. ટૂંકમાં તરંગ લંબાઈ કે આવૃત્તિ બદલે તો સ્પેક્ટ્રલ પાવર પણ બદલી જાય. તો યાદ રાખો, ઉત્સર્જન પાવર જે છે, ઉત્સર્જન પાવર એ કોના પર ડિપેન્ડ કરે? મેં તમને કીધું દ્રવ્યની જાત એટલે કે સપાટી પર, અને બીજું કરે તાપમાન પર. સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર જે છે, સ્પેક્ટ્રલ એમિસિવ પાવર, એ કોના પર ડિપેન્ડ કરશે? દ્રવ્યની જાત પર તો કરશે જ, એટલે કે સપાટી પર તો કરશે જ. બીજું કરે તાપમાન પર, અને ત્રીજું એ કોઈ અલગ અલગ તરંગ લંબાઈ માટે અલગ અલગ હોય એટલે શું કરશે? લેમ્ડા અથવા એફ પર. તો લેમ્ડા અને એફ એક જ છે, બરાબર છે. તો આપણે લેમ્ડા હોય તો એફ મળી જાય, એફ હોય તો લેમ્ડા. ટૂંકમાં બે વસ્તુ સરખી જ કહેવાય. તો કુલ 3 વસ્તુ પર ડિપેન્ડ કરે સ્પેક્ટ્રલ એમિસિવ પાવર, દ્રવ્યની જાત એટલે કે સપાટી પર, તાપમાન પર અને આવૃત્તિ અથવા તરંગ લંબાઈ પર. જ્યારે ઉત્સર્જન પાવર છે આખા પદાર્થનો 1 મીટર સ્ક્વેર એરિયાનો, એ કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્યની જાત પર એટલે કે સપાટી પર અને તાપમાન પર. બરાબર છે. અને આખા પદાર્થનો ગણી આવે, આખા પદાર્થનો કુલ પાવર એ કોના પર ડિપેન્ડ કરે? તો કે દ્રવ્યની જાત પર તો કરે જ, બીજું કરે તાપમાન પર, ત્રીજું કરે ક્ષેત્રફળ પર. ખબર પડે ને? જેટલું ક્ષેત્રફળ મોટું હશે એટલે ટૂંકમાં E ઇન્ટુ એ. કોની વાત થાય છે? E ટોટલની વાત થાય છે. E ટોટલ બરાબર શું આવશે? E ઇન્ટુ એ. તો પદાર્થનો કુલ પાવર જે છે 3 વસ્તુ પર ડિપેન્ડ કરે: દ્રવ્યની જાત, તાપમાન ને ક્ષેત્રફળ. પણ ખાલી પદાર્થની સપાટીનો ઉત્સર્જન પાવર કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્યની જાત એટલે કે સપાટીના પ્રકાર પર અને તાપમાન પર. તો આ બધી વસ્તુ અહીંયા ક્લિયર થાય છે. સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયેલો હોવો જોઈએ કે પદાર્થમાંથી જે અસંખ્ય તરંગો નીકળતા હોય એમાં કોઈ એક તરંગ જે છે એ તરંગની આવૃત્તિ કે તરંગ લંબાઈ એને અનુલક્ષીને જે પાવર મળે એક તરંગનો, ખાલી એને શું કહેવાય? એક તરંગના પાવરને સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહેવાય. એવા તમે જેટલા બી તરંગ છે એ બધાય તરંગોનો પાવરનો સરવાળો કરો તો શું મળશે તમને? પદાર્થનો એટલે કે સપાટીનો કુલ ઉત્સર્જન પાવર. અને કુલ ઉત્સર્જન પાવર મળ્યા પછી એને શું કરો? તમે એરિયા વડે ગુણી નાખો તો શું મળશે? આખા પદાર્થનો કુલ પાવર. બરાબર છે. તો આ તમને બધી વ્યાખ્યા વ્યવસ્થિત રીતે સમજાઈ ગયેલી હોવી જોઈએ, ગોખા વગર. આપણે આગળ વધીએ. નેક્સ્ટ વ્યાખ્યા છે ઉત્સર્જકતાની, એટલે કે ઇંગ્લિશમાં કહેવાય એમિસિવિટીની. આપણે જે આગળ વ્યાખ્યા જોઈ હતી, જોઈ શોષકતાની. શોષકતા, શોષકતા શું કહેવાય ઇંગ્લિશમાં? એબ્ઝોર્પ્ટિવિટી. એ શું હતું? એ બહુ સિમ્પલ હતું. કેટલી ઉષ્મા કુલ આવી, એમાંથી કેટલી પોતાની પાસે શોષણ કરી, એને શું કહેવાય? શોષક કરે. શું થાય? ક્યુ એ છેદમાં ક્યુ. આપણે ભણી ગયા હતા. હવે વાત કરીએ એમિસિવિટીની. એમિસિવિટી સપોઝ શું થાય? મતલબ આનું જો બે પદાર્થ લઈએ, બે તાપમાન સરખું છે. માનો કે મારી પાસે 60 ડિગ્રી વાળો લોખંડનો ટુકડો છે. સમજો, 60 ડિગ્રી વાળો લોખંડનો ટુકડો છે અને મારી પાસે 60 ડિગ્રી તાપમાનવાળો બ્લેક બોડી છે. ભાઈ બ્લેક બોડીનું તાપમાન ઇન્ફિનિટી હોવું જરૂરી નથી, બરાબર છે. કોઈ પણ પદાર્થ કોઈ પણ તાપમાને બ્લેક બોડી બની શકે. કન્ડિશન શું છે? આ 60 ડિગ્રી બ્લેક બોડી ક્યારે થાય? જેટલી ઉષ્મા એના પર આવે છે એનું શોષણ થઈ જવું જોઈએ. બ્લેક બોડી માટે એક જ કન્ડિશન છે. શું? કે જેટલી ઉષ્મા આવે છે એનું શોષણ થઈ જવું જોઈએ. ટૂંકમાં એના પર પ્રકાશ પડ્યો તો પ્રકાશ બહાર જ આવવો જોઈએ નહીં. જેટલી બી લાઇટ પડે છે એ તમામ પ્રકારના લાઇટ વેવનું શોષણ કરી નાખતો હોય તો એ બ્લેક બોડી બને. તો એવું નથી કે બ્લેક બોડીનું તાપમાન હંમેશા ઇન્ફિનિટી જ હોય, બરાબર. બહુ વધારે એવું જરૂરી નથી. કોઈ પણ તાપમાને બ્લેક બોડી બની શકે પદાર્થ, જો બનતો હોય તો. એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં બધું પોસિબલ નથી, પણ થિયોરિટિકલ તો આપણે કહી શકીએ. તો આપણે વ્યાખ્યા તરફ જઈએ. એમિસિવિટી એટલે કે ઉત્સર્જકતા કોને કહેવાય? ઉત્સર્જકતા તો કંઈ નથી. બે તાપમાન સરખા લીધા, એક પદાર્થ કે જેની ઉત્સર્જકતા માપવાની છે એ, અને એની જોડે મૂકવાનો સેમ તાપમાન ધરાવતો બ્લેક બોડી. આમાંથી કંઈક ઉત્સર્જન થશે, આમાંથી કંઈક ઉત્સર્જન થશે. તો જે ઉત્સર્જન, ધારો કે આમાંથી 10 જૂલ ઉષ્માનું ઉત્સર્જન થયું, સમજો. ધારો કે આ પદાર્થ 10 જૂલ ઉષ્માનું 60 ડિગ્રીએ
ઉત્સર્જન કરી શકે છે. અને એની જેવો જ એની જેવો જ તે એક બ્લેક બોડી છે, સેમ ટુ સેમ બ્લેક બોડી છે, બરાબર છે. તાપમાન પણ 60 ડિગ્રી છે. એ માનો કે 20 જૂલ જેટલી ઉષ્માનું ઉત્સર્જન કરતો હોય. શું કીધું મેં? 60 ડિગ્રીવાળો લોખંડનો ટુકડો અને 60 ડિગ્રીવાળો બ્લેક બોડી બધી રીતે સરખા છે, તાપમાને સરખું છે. ખાલી ફરક એમ છે કે આ લોખંડ છે અને આ બ્લેક બોડી છે. માનો કે આ 60 ડિગ્રીએ 10 જૂલ ઉષ્માનું શોષણ કરે છે અને આ પણ 60 ડિગ્રીએ ધારો કે 20 જૂલ ઉષ્માનું શોષણ કરે છે. તો આની કેપેસિટી કેટલી? આની સરખામણીમાં અડધી. કેટલી છે? અડધી. તો બસ કેપેસિટીને જ કહેવાય ઉત્સર્જકતા. તો એ કોને કહેશું? આપેલ તાપમાને એટલે કે 60 ડિગ્રીએ આપેલ પદાર્થમાંથી ઉત્સર્જન પાવર છેદમાં તે જ તાપમાને રહેલા તે જ સંજોગમાં રહેલા બ્લેક બોડી એટલે કે કાળા પદાર્થનો ઉત્સર્જન પાવર. બસ પતી ગયું. તો આ કેટલું ઉત્સર્જન કરે છે? 60 ડિગ્રીવાળો પદાર્થ 10 જૂલ કરે છે, લોખંડનો પદાર્થ. અને 60 એટલે કે એ જ તાપમાનવાળો એ જ પરિસ્થિતિમાં રહેલો બ્લેક બોડી 20 જૂલનું ઉત્સર્જન કરી શકે. તો એમેઝિવિટી શું આવશે? 10/20. કેટલી આવે? અડધી. તો અડધી એમેઝિવિટીનો મતલબ શું? તારે ભાઈ એમેઝિવિટી એટલે કે આપેલ પદાર્થના ઉત્સર્જન પાવરને બ્લેક બોડી સાથે સરખાવો. કે ભાઈ આ બ્લેક બોડી છે 20 જૂલ કરી શકે, તું કેમ 10 જૂલ કહેશો? તો તારી એમેઝિવિટી 10 કેટલી રહેશે? અડધી રહેશે. જો આ પદાર્થ 20 જૂલ કરી શકતો હોત, કેટલું કરી શકતો હોત? 20 જૂલ, તો આ પદાર્થની એમિઝિવિટી કેટલી હોત? 1 હોત. કેટલી હોત? 1. તો 20/20 હોત 1 આવત. સમજ પડે કે નહીં? યાદ રાખો, કોઈ પણ પદાર્થ બ્લેક બોડી કરતાં વધારે કોઈ દી ઉત્સર્જન કરી શકે નહીં. તો આ 20 જૂલ બ્લેક બોડી જો 20 જૂલ કરતો હોય, 60 ડિગ્રી તાપમાન સરખું હોવું જોઈએ. 60 ડિગ્રી આ 20 જૂલ કરતો હોય તો આ 60 ડિગ્રી કોઈ દી 21 જૂલ કરી શકે નહીં, કારણ કે બ્લેક બોડી સૌથી વધારે ઉત્સર્જન કરે હંમેશા. કોણ વધારે ઉત્સર્જન કરે? હંમેશા બ્લેક બોડી સૌથી વધુ ઉત્સર્જન કરે. તો ટૂંકમાં એમિઝિવ એટલે કંઈ નથી, આપેલ પદાર્થના એમિઝિવ પાવરને, ઉત્સર્જન પાવરને બ્લેક બોડી સાથે સરખાવો. માનો કે આ 60 લોખંડનો ટુકડો 5 જૂલ એમિસ કરતો હોત 60 ડિગ્રી, ધારો કે આ 20 જૂલ કરતો, કેટલી એમિઝિવિટી આવત એની? 5/20. કેટલા આવત? 0.25. કેટલી આવત એની? પોઈન્ટ. એટલે કે ટૂંકમાં ચોથા ભાગનું એમિસ કરે છે. બરાબર? આપણે વ્યાખ્યા વાંચી શું છે જુઓ. આપેલ પદાર્થના કુલ ઉત્સર્જન પાવર. હવે ઉત્સર્જન પાવર તો ખબર પડી જોઈએ કઈ છે? 1 મીટર સ્ક્વેર વાળી સપાટીમાંથી જે 1 સેકન્ડમાં ઉષ્મા બહાર આવે એને શું કહેવાય? કુલ ઉત્સર્જન પાવર. તો આપેલ સપાટી એટલે કોઈ પણ પદાર્થ, ટૂંકમાં ધારો કે લોખંડ, તો લોખંડની સપાટીના કુલ ઉત્સર્જન પાવર E અને તે જ તાપમાને, આ શબ્દ જરૂરી છે, તાપમાન એ જોવું જરૂરી છે, તે જ તાપમાને રહેલા કાળા પદાર્થના ઉત્સર્જન પાવર. કયો પાવર? કુલ ઉત્સર્જન પાવરના ગુણોત્તરને શું કહે? પદાર્થની ઉત્સર્જકતા E કહે છે. કાળા પદાર્થનો ધારો કે પાવર EB છે અને આપેલ પદાર્થનો તાપમાને આપેલ પદાર્થનો પાવર ધારો કે E છે. તો E કોને કહેવાય? સ્મોલ ઈ કોને કહેવાય? ઉત્સર્જકતા કોને કહેવાય? આપેલ પદાર્થની સપાટીનો કુલ ઉત્સર્જન પાવર E છેદમાં તે જ તાપમાને રહેલા કાળા પદાર્થની કુલ ઉત્સર્જન પાવર, આમ શું કહેશું? EB. આ બંનેના ભાગાકારને શું કહેવાય? E. ટૂંકમાં કાળા પદાર્થની સરખામણીમાં પદાર્થ કેટલો પાવર ઉત્સર્જન કરી શકે એને કહેવાય E. સિમ્પલ વાત છે, એકદમ સિમ્પલ કીધી મેં તમને, એક્ઝામ્પલથી સમજાવ્યું. બરાબર છે? તો આપણે સીધું સૂત્ર મૂકીએ. E બરાબર શું આવશે? આપેલ પદાર્થનું ઉત્સર્જન પાવર છેદમાં તે જ તાપમાને. આ શબ્દ બહુ જરૂરી છે. તાપમાન સરખું રાખવું. કોઈ બે વસ્તુ તમારે સરખાવી હોય, કોઈ પણ બે વસ્તુ સરખે તો કાંઈક તો સરખું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? બરાબર છે? એકની હાઇટ ઓછી છે ને એકની હાઇટ નાની છે, તમને એમ કહો ભાઈ કેરી તોડી લાવવાની છે ઉપર હાથ ઊંચો કરીને, તો એ પોસિબલ નાના વ્યક્તિ માટે નથી. બરાબર છે? તો કોઈ પણ વસ્તુની સરખામણી માટે હંમેશા કંઈક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તો આમાં સ્ટાન્ડર્ડ શું છે? સરખું તાપમાન. તો એક બોડી બ્લેક બોડી છે, એક બોડી આપેલ પદાર્થ છે, આ જેટલો ઉત્સર્જન કરે છે, તો એની સરખામણીમાં આ કેટલું ઉત્સર્જન કરે એને કહેવાય એમિઝિવિટી. યાદ રાખો, કાળા પદાર્થ માટે એમિઝિવિટી 1 હોય. કેટલી હોય? 1 હોય. કેટલી હોય કાળા પદાર્થ માટે? એમિઝિવિટી હશે 1. કાળા પદાર્થની એમિઝિવિટી હોય 1. અને લાસ્ટ વાત કરીએ એ છે કિર્ચોફના નિયમની. કોની વાત કરીએ? કિર્ચોફનો નિયમ. ચલો, તો કિર્ચોફનો નિયમ આપણે ભણીને આ લેક્ચરનો અંત આણીશું. તો ફટાફટ વાત કરીએ તો કિર્ચોફનો નિયમ બહુ ઇઝી નિયમ છે. આગળ આપણે વાત કરી હતી કોની? શોષકતાની, અને પછી કોની વાત કરી હતી? ઉત્સર્જકતા. બેની વાત કરી. તો કિર્ચોફે એવું કીધું, દરેક પદાર્થ માટે જેટલી ઉત્સર્જકતા હોય એટલી શોષકતા હોય. બસ આ નિયમ પતી ગયો. શું છે? હંમેશા A બરાબર E હોય. બસ. તો આપણા નિયમનો આપણે દાખલા યુઝ કરશું. બરાબર છે? એવા દાખલામાં કે જેમાં તમને એની જરૂર હોય શોષકતાની, એમાં તમને આ આપ્યું હશે. અને એવા દાખલા કે જે તમારે Eની જરૂર છે ઉત્સર્જકતાની, એમાં તમને A આપ્યું છે. ટૂંકમાં A બરાબર શું થાય? E થાય. તો કિર્ચોફનો નિયમ શું છે? એક્ઝેક્ટલી આવો છે. આપેલ તાપમાને પદાર્થનો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર અને સ્પેક્ટ્રલ શોષણ પાવરનો ગુણોત્તર અચળ હોય. આ એવું કહે છે, એક પદાર્થ છે, માનો કે એની તરંગ લંબાઈ લેમડા છે, એનો પાવર E લેમડા છે, એણે આ તરંગનું શોષણ કર્યું અને માનો કે એ જોડે બીજો કોઈ તરંગનું શોષણ કરે છે. ધારો કે આ E લેમડા 1 છે, આ E લેમડા 2 છે, તો એણે E લેમડા 2 જેટલા પાવરનું, સ્પેક્ટ્રલ પાવરનું શું કર્યું? ઉત્સર્જન કર્યું. અને જોડે મેં તમને કીધું એમ અમુક પદાર્થમાંથી પછી શોષણ પણ કરતો હશે, તો એણે E લેમડા 2 જેટલા સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરનું એણે શોષણ કર્યું. તો કિર્ચોફે એવું કીધું, જે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરનું જે ઉત્સર્જન કરે છે છેદમાં
જે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરનું શોષણ કરે છે એ બેનો ભાગાકાર કેવો રહે? અચળ. તો યાદ રાખો, આપેલ તાપમાને પદાર્થના સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર અને સ્પેક્ટ્રલ શોષણ પાવરનો ગુણોત્તર કેવો રહે? અચળ હોય છે. આના આધારે તમને સૂત્ર મળશે. આપણે આનું કંઈ કામ નથી, ખાલી સેન્ટેન્સ યાદ રાખવું જરૂરી છે. તમને પૂછે કિર્ચોફનો નિયમ કયો, તો આ પણ સાચો જ છે, બરાબર. આના પરથી પેલું સૂત્ર આવ્યું કયું? એ બરાબર ઈ. તો યાદ રાખો, કિર્ચોફનો નિયમ 2 છે. આમ તો આ જ કહેવાય નિયમ, એના પરથી આ સાબિત થાય છે. તો કિર્ચોફનો નિયમ શું છે? પદાર્થ જે આપેલ તાપમાને જે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરનું ઉત્સર્જન કરે છે અને જે સ્પેક્ટ્રલ શોષણ પાવરનું શોષણ કરે છે એ બેનો ભાગાકાર કેવો રહે? અચળ રહે, બરાબર. એના આધારે સાબિત થશે કે ઈ બરાબર એ છે. હવે મતલબ શું થયો? જુઓ તો, ઈ બરાબર એનો મતલબ શું થાય? એ બરાબર એનો મતલબ શું થાય? આ શોષકતા છે, આ શું છે? ઉત્સર્જકતા. મતલબ એમ, જેટલા એ છે એટલા ઈ છે. જો એ વધુ હોય તો ઈ વધુ હોય. એ વધુ એટલે કે શોષણ વધારે કરે તો ઉત્સર્જન વધારે કરે. મતલબ એમ થયું ને, એ જેમ વધારે એમ ઈ વધારે, બે સરખા જ છે. સમજ પડે કે નહીં? તો જેટલું શોષણ કરશે એટલું ઉત્સર્જન કરશે. પદાર્થની જેટલી શોષણ કરવાની ક્ષમતા છે એટલું જ ઉત્સર્જન કરવાની ક્ષમતા છે. અને એનાથી ઊંધું, માનો કે કોઈ પદાર્થ એવો છે કે જેની શોષકતા ઓછી છે તો એની ઉત્સર્જકતા ઓછી હશે. હવે આપણે વાત કરીએ કાળા પદાર્થની. કોની વાત કરીએ? કાળા પદાર્થની. જુઓ, કાળા પદાર્થની શોષણ કરવાની ક્ષમતા કેટલી? અરે ભાઈ, એક કેટલી હોય? ઇન્ફિનિટી. ટૂંકમાં 100% શોષણ કરી નાખશે. તો કાળા પદાર્થ માટે આપણને ખબર છે શોષકતા કેટલી હોય? એક. તો ઉત્સર્જકતા કેટલી હોય? એક. કયા નિયમ આધારે? કિર્ચોફના નિયમ આધારે. આ શું કહેવા માંગે? જેટલું શોષણ કરે એટલું ઉત્સર્જન કરે તો પદાર્થ જાય ક્યાં? સમજ પડે કે નહીં? આ હકીકત શું કહે છે? જેટલું શોષણ કરે છે એટલું ઉત્સર્જન કરે. આમ સાંભળવામાં લાગે છે ખોટું છે કે પદાર્થ શોષણ કરતો હોય જોડે જોડે ઉત્સર્જન કરતો હોય. જેટલું શોષણ કરે એટલું ઉત્સર્જન કરતો હોય તો પદાર્થનું તાપમાન તો એમને રહેવું જોઈએ. સિમ્પલ વાત છે કે નહીં? સમજ પડે કે નહીં તમને? હું શું બોલું છું? અત્યારે મેં તમને એમ કીધું કે ઉત્સર્જકતા અને શોષકતા સરખી હોય. જેટલું શોષણ કરી શકે એટલું ઉત્સર્જન કરી શકે. તો માનો કે કોઈ પદાર્થ છે એ જેટલું શોષણ કરે છે એટલું ઉત્સર્જન કરતો હોય તો નેટ કંઈ વધ્યું જ નહીં, નેટ તો 0 થઈ ગયું. તો તાપમાન કેમ ઘટે છે? આવું હકીકત ક્યાં થાય? જુઓ પહેલાં. માનો કે કોઈ પદાર્થ છે, એવથી સમજો ભાઈ, ખાલી યાદ રાખવા માટે તમને યાદ રહી ગયું, નિયમ પતી ગયો. પણ આ જે બધું એડવાન્સ જે નોલેજ મળે છે એ તમને દાખલા સોલ્વ કરવામાં 100% કામ આવશે. જ્યાં પણ તમે પાછા પડો એની હકીકત આવું કામ લાગે. તો બીજા વિદ્યાર્થી કરતાં આપણે કેમ અલગ પડવું એમાં આ બધી વસ્તુ કામ લાગે. જે પ્રેક્ટિકલ નોલેજ છે તો નિયમ તો એ પતી જ ગયો કે એ બરાબર એ હોય, પણ હકીકત શું છે એ અહીંયા તમને કહું છું. હવે આપણે એમ કીધું કે શોષકતા અને ઉત્સર્જકતા સરખી હોય, એટલે કે જેટલું શોષણ કરશે એટલું ઉત્સર્જન કરી શકવાની ક્ષમતા છે. ક્યારે થાય? આવું જો, માનો કે એક પદાર્થ છે, એનું તાપમાન 60 ડિગ્રી છે. કેટલું છે? 60 ડિગ્રી છે. એને મેં બહારના વાતાવરણમાં મૂક્યો 30 ડિગ્રીવાળા વાતાવરણમાં. તો હકીકત થશે શું? આ 30 ડિગ્રીવાળો થોડોક એના પર ઉષ્માનું શોષણ કરશે, બરાબર. અને આ 60 ડિગ્રીવાળો પોતે પણ શું કરશે? અમુક ઉત્સર્જન કરશે. તો અહીંયા વધારે કોણ આવશે? ઉત્સર્જન કે શોષણ? અરે અહીંયા વધારે કોણ આવશે? ઉત્સર્જન આવશે. તો અહીંયા એની ઉત્સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે ઈ. કેટલી છે? ઈ. ઊંધું કરી નાખું. ધારો કે બહાર જે વાતાવરણ છે એનું તાપમાન ધારો કે 60 ડિગ્રી છે અને આનું તાપમાન ધારો કે 30 ડિગ્રી છે. હવે શું થશે? આ વધારે શોષણ કરશે. હવે જો શું કરશે? વધારે શોષણ કરશે. તો અહીંયા એની ઉત્સર્જન કરવાની ક્ષમતા સારી હતી, તો અહીંયા એની શોષણ કરવાની ક્ષમતા પણ સારી હશે. જેટલી અહીંયા એની ઉત્સર્જન કરવાની ક્ષમતા હતી એટલી જ અહીંયા એની શોષણ કરવાની ક્ષમતા છે. સમજ પડે કે નહીં? તો જો આ 90%નું ઉત્સર્જન કરતો હોત તો અત્યારે હવે 90%નું શોષણ કરતો હશે. ટૂંકમાં એક કેસમાં નથી લેવાનું. એક તાપમાન 60 ડિગ્રીવાળો પદાર્થ છે, એ બહારથી ઉત્સર્જન કરે છે, બહારથી એટલું પાછું શોષણ, બહારથી જેટલું શોષણ કરે એટલું પાછું ઉત્સર્જન. એમ નથી કહેવાનું ભાઈ, બરાબર છે? વધારે તાપમાન હોય વધારે ત્યારે શું કરશે? ઉત્સર્જન કરશે. જ્યારે ઓછું તાપમાન ત્યારે શું કરે? શોષણ કરે. તો વધારે તાપમાન હોય ત્યારે જે ઉત્સર્જન કરવાની ક્ષમતા જે છે એ જ્યારે એનું તાપમાન ઘટી જાય ત્યારે જે શોષણ કરવાની ક્ષમતા છે એ બે સરખી હોય એમ કહે છે. એક જ તાપમાને જેટલું શોષણ કરે એટલું ઉત્સર્જન કરે એવું નથી કહેતું. હજી કહું છું તમને, સમજ પડે છે? એક જ પરિસ્થિતિમાં નથી વાત થતી કે જેટલું ઉત્સર્જન કરશે એટલું શોષણ કરતો ભાઈ પદાર્થનું તાપમાન અચલ રહેવું જોઈએ, પણ એવું પ્રેક્ટિકલમાં થતું નથી. નિયમ હકીકત આમ કહે છે, પદાર્થની શોષણ કરવાની ક્ષમતા અને પદાર્થની ઉત્સર્જન કરવાની ક્ષમતા. ઉત્સર્જન વધારે ક્યારે કરે? બહારના તાપમાન કરતાં તાપમાન વધારે હોય તો જ્યારે પદાર્થનું તાપમાન વધારે હોય ત્યારે એની ઉત્સર્જન કરવાની ક્ષમતા, અને જ્યારે તાપમાન ઓછું હોય ત્યારે એની શોષણ કરવાની ક્ષમતા સરખી હોય. મતલબ આમ થયો, એક બ્લેક બોડી છે, બ્લેક બોડી, બરાબર. એ શું કરશે? મોસ્ટલી ઉત્સર્જકતા એની કેટલી? ઈ બરાબર 1 અને એ બરાબર પણ 1 છે. મતલબ શું થયું? કે કંઈ શોષણ ન કરે એમ? અરે ભાઈ એમ નથી. જ્યારે બ્લેક બોડીને તમે ગરમ તાપમાનમાં મૂકો, ગરમ વસ્તુમાં મૂકશો, ગરમ તાપમાન ધરાવતા વાતાવરણમાં મૂકો, મેં તમને હમણાં કીધું કે બ્લેક બોડીનું તાપમાન કોઈ પણ હોઈ શકે. તો માનો કે આપણે બ્લેક બોડીનું તાપમાન 30 ડિગ્રી છે, બહારનું તાપમાન 100 ડિગ્રી છે. તમે આ બ્લેક બોડીને અહીંયા મૂકો તો શું થશે? બ્લેક બોડી શોષણ કરે કે ઉત્સર્જન કરશે? શોષણ કરશે. તો તમામ પ્રકારની ઉષ્માનું શું કરી નાખે? શોષણ કરી નાખે. ક્યાં સુધી કરશે? જ્યાં સુધી બેન તાપમાન સરખા ન થાય ત્યાં સુધી. સમજ પડે છે? તો કેટલી આવશે? ઈ બરાબર એ બરાબર 1. તો આ કિસ્સામાં શું કરે? શોષણ કરે છે. અને આ કિસ્સામાં શોષકતા 1 છે. મતલબ શું થાય? એના પર જેટલી બી હીટ પડે બધાને શું કરે? શોષણ કરે છે. આનાથી ઉલટું લઈએ તો કે બ્લેક બોડી છે
એનું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને બહારનું તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો આ કિસ્સામાં શું કરશે? એ વધારે પડતું શું કરે? ઉત્સર્જન કરે. આમાં શોષણ તો કરતો જ હશે, આ 30 ડિગ્રીમાંથી થોડાક કિરણો આના પર પડતા હશે, પણ એની સરખામણીમાં જે ઉત્સર્જન કરે કેવું છે? વધારે છે. તો અહીંયા જે એની ઉત્સર્જન કરવાની કેપેસિટી છે એ કેટલી છે? 1 છે. ટૂંકમાં તમામ પ્રકારની ટૂંકમાં શું થાય? મતલબ કે એ જેટલી બી ઉષ્મા એની અંદર છે એનું ધીમે ધીમે શું કરશે? ઉત્સર્જન કરશે. બરાબર છે. પણ અહીંયા જે એની ઉત્સર્જકતા અહીંયા જે ઉત્સર્જકતાની કેપેસિટી છે એટલી જ અહીંયા એની શોષકતાની કેપેસિટી છે. ટૂંકમાં નિયમ તમને સમજાઈ ગયો હશે કે શોષકતા અને ઉત્સર્જકતા સમાન થાય, મતલબ એમ થાય કે પદાર્થની શોષણ કરવાની ક્ષમતા અને એની ઉત્સર્જન કરવાની ક્ષમતા સરખી હોય છે. તો હવે છેલ્લી વાત કરી લઈએ, પછી પૂરું કરીએ. જુઓ, સાબિત થયું આપેલ પદાર્થ માટે ઉત્સર્જકતા અને શોષકતા કેટલી હોય? 1 હોય. તો E બરાબર 1. હવે સારી શોષક સપાટી, જો મતલબ એમ થયો જે સપાટી સારી શોષક છે એ સપાટી સારી ઉત્સર્જક પણ હશે. બરાબર ને? જે સપાટી સારી શોષક છે E બરાબર 1. તો જે સારી શોષક છે, જો E બરાબર A છે. આપણે આગળ ભણ્યા હતા હમણાં E A+R + T બરાબર 1. હમણાં વાત છે ને આપણે રિફ્લેક્ટિવિટી, ટ્રાન્સમિટિવિટી અને એબ્ઝોર્બિટિવિટી બરાબર 1 હોય. જે પદાર્થની એબ્ઝોર્બિટિવિટી સારી હશે ને રિફ્લેક્ટિવિટી કેવી છે? ધારો કે ટી ઘડીક ભૂલી જાઓ, પદાર્થ છે એ અપારદર્શક છે તો T 0 થઈ જશે, તો A+R બરાબર 1 થાય. સમજો, A+R બરાબર 1. જે પદાર્થની એબ્ઝોર્બિટિવિટી સારી હોય, જે પદાર્થની એબ્ઝોર્બિટિવિટી સારી હોય એની રિફ્લેક્ટિવિટી ઓછી હોય, કારણ કે બેન સરળ 1 થવો જોઈએ. આ 0.7 હોય તો આ 0.3 હોય. સમજ પડે કે નહીં? તો જો જે પદાર્થ સારો શોષક છે એ સારો ઉત્સર્જક પણ છે, પરંતુ નબળો પરાવર્તક છે. સાચું ખોટું? સાચું. કેમ? એબ્ઝોર્બિટિવિટી વધારે તો એમિસિવિટી વધારે, જેમ A વધે એમ R ઘટે. તો જે પદાર્થ યાદ રાખો જે સારો શોષક છે એ નબળો પરાવર્તક છે. જેમ કે ચાંદીમાં ઊંધું છે. જો ચાંદી લઈએ, ચાંદી એની શું સારી છે? એની રિફ્લેક્ટિવિટી સારી છે. ટૂંકમાં શોષણ ઓછું કરશે એટલે ઉત્સર્જન ઓછું કરશે. તો જોજો, ચાંદીને તમે ગરમ કરો ને તો બહુ એટલું બધું આપણે શું કહેવાય, ચાંદીને કોઈ તમે ગરમ તાપમાનમાં મૂકો, બરાબર છે, તો એની જે ત્યારે શું કરે? શોષણ કરવાની ક્ષમતા હોય. અને જ્યારે એને કદાચ ઠંડા વાતાવરણમાં મૂકો તો શું કરશે? એ ઉત્સર્જન કરવાની ક્ષમતા હોય. એ બે ઓછી હોય. કેવી હોય? ઓછી, કારણ કે એની રિફ્લેક્ટિવિટી વધારે છે, R વધારે છે. અને માનો કે બ્લેક બોડી લઈએ, જેટલી એની એમિસિવિટી છે, એબ્ઝોર્બિટિવિટી છે એટલી જ એમિટિવિટી છે. R કેટલા છે? 0. તો સાબિત શું થયું? જે સારો શોષક છે એ સારો ઉત્સર્જક છે અને નબળો પરાવર્તક છે. આનાથી ઊંધું, જે નબળો શોષક છે, ટૂંકમાં જે શોષણ કરવાની ક્ષમતા ઓછી હોય એ નબળો ઉત્સર્જક પણ છે. ટૂંકમાં એને ઉત્સર્જન કરવાની પણ ક્ષમતા કેવી હશે? ઓછી હશે, પણ એ સારો શું હશે? પરાવર્તક હશે. શું છે? સારો પરાવર્તક. જેમ કે એક્ઝામ્પલ છે આનું ચાંદીમાં સેમ વસ્તુ થાય. ચાંદી છે એ બહુ શોષણ નહીં કરે, ચાંદી છે એ બહુ ઉત્સર્જન નહીં કરે, કારણ કે ચાંદી મોટા ભાગનો જે પ્રકાશ પડે એને શું કરે? ડાયરેક્ટ પરાવર્તન કરી નાખે. બરાબર ને? મેં તમને કીધું ચાંદી છે 98% પરાવર્તક છે. ટૂંકમાં જેટલી ઉષ્મા આવે એમાંથી 98% શું કરે? પરાવર્તન કરે. ટૂંકમાં ચાંદીની માટે પરાવર્તકતા કેટલી છે? R.98 હોય. એ કેટલા હોય? 0.2 હોય. કેટલા હોય? એ 0.02. કેટલા હશે? 0.02. તો ચાંદી માટે ચાંદી છે એ સારો નબળો શોષક છે, એટલે નબળો ઉત્સર્જક છે પણ સારો પરાવર્તક છે. અને જે સપાટી સારી શોષક હોય એ સારી ઉત્સર્જક હશે ને નબળી પરાવર્તક હશે. તો આ થિયરી અહીંયા પૂરી થાય છે. બરાબર છે? ઘણી ડિસ્કસ કર્યું આપણે થિયરી આ ચેપ્ટરમાં, આ લેક્ચરમાં આપણે માત્ર થિયરી જ ભણ્યા છીએ. તો લખ્યું છે સારી શોષક સપાટી સારી ઉત્સર્જક હશે અને સારી પરાવર્તક સપાટી એટલે કે ઓછી શોષક સપાટી ઓછી ઉત્સર્જક હોય, જેમ કે ચાંદી. બરાબર છે? તો અહીંયા લેક્ચર પૂરો કરીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી થિયરી ભણશું કે જેમાં આપણે વિનનો સ્થળાંતરનો નિયમ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ અને એના થોડાક દાખલા આપણે પ્રેક્ટિસ કરશું. તો લેક્ચર અહીંયા રાખીએ. લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને આઈ હોપ કે બધાના ડાઉટ આ થિયરી સમજીને ક્લિયર થઈ ગયા હશે. બરાબર છે? ઓકે, થેન્ક યુ.